શાબાશ ગોમતીમાં. હવે હું કઈ નહીં કરું ભાઈ, તમે પહેલા રાખી જૂનો જાઓ. માલ ઘણો પડ્યો ને વાપરે રહ્યા, ભલે બાપા, છે ને? જેમ તમને મજા આવે એમ. પણ ડબલ ખુરશી લીધે ડબલ ચાર્જ લાગશે. હવે અય, નડ્યા ભલે ભલે. હમણાં નડ્યા હે? ચોથા દિવસનું બપોર પછીનું જ્ઞાન સત્ર ખૂબ જ ભક્તિભાવમાં તરબોળ થઈ રહ્યા છે એવું લાગે રહ્યું. તો એ બીજા સત્રમાં પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય એવા આપણા સૌના હૃદયમાં બિરાજિત મહામંડલેશ્વર સ્વામી દેવાનંદ હરિજી મહારાજના ચરણોમાં વંદન. એવા જ પૂજ્ય આપણા ભક્તિધારા અને સંતો મહંતો ભક્તોના જે જીવન ચરિત્રોથી આપણને દૃષ્ટાંત અને સિદ્ધાંતથી સમજાવતા એવા પૂજ્ય છગન બાપાના ચરણોમાં વંદન. સાધ્વી ગોમતીમાં, અમારા મંજુલામાં, આમ તો અમારી લીમાણીની દીકરી એટલે મોટા બોન કહેવાય. હવે ખરેખર પટેલ કહી તો મોંઘું પડશે પછી. બોન ખપે ને પટેલ ને ખપે કે મેળ ખાય? બોન નહોતી હાલે પછી નહીં. અરે કરી સર્વે સાધક ભાઈઓ બહેનો અને આ ભક્તિ રસમાં ભાગ લેવા પધારેલા મહેમાનો, મુખી મહારાજશ્રીઓ, ખૂબ જ ગહનતાથી સત્સંગની સમજ આપણને હૃદયમાં ઉતરે એવી એ પીરસવામાં આવેલી. આપણે કળીકાળના વચોવચ બેઠા અહીં એટલે આગળની વાતો આપણને એમ કે ભારે લાગે કે આવું બધું હોય કાંઈ. એક વખત રામચંદ્ર ભગવાન સંધ્યા ટાઈમે સાંજના સમયે વિહાર કરતાં કરતાં બહુ આગળ નીકળી જાય. તો એમાં વરસાદ જેવું થઈ રહ્યો, વાદળા ચડ્યા, વીજળી થવા માંડી અને વરસાદ વરસવા માંડ્યો. પછી આગળ પાછળ ફાંફા મારે રહ્યા કે ક્યાં હવે સંતાવું એમ, ખૂબ વરસાદ પડે રહ્યો. તો બાજુમાં એક ઝૂંપડી દેખાણી, એમાં એક ઋષિ તપસ્યા કરતા હતા. તો એને એમ થયું કે ઋષિને હું પૂછી જાઉં કે આવી ઠંડી, આવી વરસાદમાં આમ બેઠા હે, આવી ઠંડી હોય, ગરમી હોય, તો આ બધું દુઃખ સહન કરીને બેઠા હે. તો નમ્રતાથી વિવેકથી પૂછે રહ્યા, પગે લાગે રહ્યા કે ઋષિ મહારાજ, તમે કહેતા હો તો આવી કુટીર બનાવી દઉં બીજી, કોઈ વરસાદ ન પડે, ઠંડી ન લાગે, ગરમી ન થાય. તો ઋષિ જવાબ આપેલા કે આમાં શું, કાંઈ કશું, અમને તો કાંઈ થતું જ નથી. તો પૂછેલા કેટલા સમયથી તમે બેઠા હો? તો બાજુમાં તુંબડું પડ્યું, તો તુંબડામાં કે લેખી લો કેટલા કાંકરા છે. બ્રહ્મનો અવતાર રામચંદ્ર ભગવાન પોતે કાંકરા ગણે રહ્યા, 28 કાંકરા થાય રહ્યા. એટલે ઋષિ કહે રહ્યા 28 રામા અવતાર આવા થયા, એટલા વર્ષોથી હું બેઠો હું. 28 ગુણ્યા 4,32,000 વર્ષ, એટલે આમાં કેટલા થાય ટોટલ કરી લઈએ આપણે. 4,32,000 વર્ષ. પછી બીજા પછી આવતા હશે ને યુગ, આગળના યુગ સિવાય બીજા ના, રામા અવતાર હોય, રામા અવતાર 4,32,000 નો હતો. એ પછી હા, એ હા, પછી કલ્પ ને આગળના અવતારના વારા આવે પછી રામ અવતાર આવે. આગળના વારા આવે ને, એ ચક્કર મોટું વળે, ચક્કર મોટું થાય. તો અગણ્યા વર્ષો થાય એમ. તો એ ઋષિ હતા બલદાનવ ઋષિ. તો એ આ જોઈને, જવાબ જોઈને રામ ખુદ બ્રહ્મનો અવતાર
એ પણ આશ્ચર્ય પામ્યા, ઓહો આ શું મોટા પડી ગયા. તો એવી તપસ્યાઓ પહેલાં હતી એમ. હવે એવડું કાંઈ નથી. આપણે મહારાજને આ બધા નિયમો બતાવે પણ તો એવડા ભારે નથી કે આમ આટલા વર્ષો સુધી તપસ્યાઓ કરતા. કલયુગમાં એમ સસ્તું થઈ ગયું. એમ તો કહે કે 3 દિવસમાં કે ભગવાન કે દર્શન દઈ દે, બરાબર એકદમ મન બુદ્ધિ ચિત્તે ધ્યાનથી એકદમ બેસી દો. પહેલાંના આયુષ પણ એટલા જ હતા. 1,20,000 કરતા યુગમાં મનુષ્યના આયુષ હતું. ત્રેતા યુગમાં 12,000 વર્ષનું હતું. દ્વાપરમાં 1200 વર્ષ થયું ને કલયુગમાં 120 વર્ષ થયા. ષષ્ઠીના જ્ઞાનમાં દાખલો લખેલો. 100 વર્ષ હક પણ થતા, હે 100 વર્ષ તો હક પણ થતા, હમણાં એના પહેલાં ઉપલી જાય. હવે તો આ બધું હતું અને તેથી હાડ સમાન પ્રાણ હતા. હવે ખોરાકથી હાલે રહ્યો. તે દિવસે હવા ભરખીને એમ બેઠા રહેતા. હાડમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી માણસ જતા નહીં. હવે આપણે ખોરાકના કીડા આવી, જમવા ખપે. અન્નસમા પ્રાણ થઈ ગયા. હા, અન્નસમાન પ્રાણ. તો સસ્તું ઘણું હોય પણ છતાં અઘરું લાગે એનું. એટલે બે પાસા આમ સરખા જ. જો સરખું થાય તો પહેલાં જેવું તપ કહેવાય. એમ એવડા વર્ષ તપ ના કરી તો એનું પરિણામ મળી જાય. તો આ રીતે આપણે બહુ કાંઈ એમ કે ભાર લેવાની જરૂર નથી પણ કરવાની જરૂર રહે. કે આવડું કેમ થાય એમ નથી. મંડી પડશું તો દરેક કાર્ય સહેલા અને સિદ્ધ થઈ શકે. તો હવે પૂજ્ય મહારાજશ્રીને વિનંતી કરીએ કે પોતાનો સત્સંગનો આગળનો દોર ચલાવે ને આપણને બધાને એમાં ભક્તિભાવમાં તરબોળ કરે. પૂજ્ય દિવ્યાનંદ હરિજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સદગુરુને ચરણે નમો વળી મહાગુણ પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ દીજ્યો હરિરસ અમૃત સ્વાદ. ભવણી સપૂના વર્ણવી મારા સદગુરુ તણુ સ્વરૂપ બુદ્ધિ મન પહોંચે નહીં વળી ઉપમા રહિત અરૂપ. તો પ્રથમ પૂર્ણ પ્રેમથી વંદુ સદગુરુ ચરણ તાપ ટળે સંસારના વળી મટે જન્મ ને મરણ. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંક નારાયણ ભગવાન કી જય. ગુરુવર્યાચાર્ય શ્રી મહાવજી દાસજી મહારાજ કી જય. ગુરુવર્યાચાર્ય શ્રી શિવગણદાસજી મહારાજ કી જય. ગુરુ મહારાજના ચરણોમાં નમસ્કાર. આજના આપણા 11 દિવસીય અનુષ્ઠાનનો ચોથો દિવસ. તો આ ચોથા દિવસના બીજું જ્ઞાન સત્ર, એમાં ઉપસ્થિત આપણે સંત શ્રી છગન બાપા, તેમજ અહીં ઉપસ્થિત મુખી મહારાજો, વડીલો, માતાઓ, બહેનો, જુવાનો, સર્વે ગતગંગા કે સર્વના હૃદયની અંદર બિરાજમાન પરમ કૃપાળુ પરમ ચૈતન્ય પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ. સૌની અંદર બેઠો તો એકનો એક જ છે, પણ મથામણ બધી સમજણની છે. જો સમજણ આવી ગયા તો કઈ કરવાની જરૂર નથી, પછી ભલે ને ઓઢીને હોઈ રહ્યો. જ્યાં સુધી સમજ્યું નથી, મન ખબર બધી હે પણ સમજ્યું નથી, ત્યાં સુધી બધી આ ઉપાધિ હે. અને આપણે શિક્ષાપત્રી જે જીવન જીવવાની કળા, આજે 3 દિવસ થયા ને ચોથે દિવસ આવ્યો. તો 3 દિવસમાં કાલે આપણે 10મા કળા વડા મોટાની અદબે રેજો ને મોટા તણા બે અવગુણ સેજો ત્યાં સુધી પોતા વડીલોના આશીર્વાદ સુધીની વાત થઈ હતી. પુંડલિકને
માવતરના આશીર્વાદથી ભગવાનના દર્શન થયા અને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. અને ભગવાન છે ક્યાં, છે કેવો? તો ભગવાન ક્યાં છે? ભગવાન આ જગત બનના થકી, જગત કેના થકી એ? ભગવાન થકી. આપણે કેના થકી? આપણા માતા પિતા થકી હઈ. એટલે ભગવાનનું જો સાકાર રૂપ જોવું હોય તો માતા પિતા પહેલા ભગવાનનું રૂપ એ હે. બોલ્યો ભગવાન પછી રાજી થવાનું, જેમ પુંડલીક ઉપર જ્યારે ભગવાન પછી રાજી થયા. અને હમણાં વાત કરી તો એ બધા માતા પિતાનો ગઢપણ આવે તો થોડુંક બા શું કે પછી મોટા થાય ને પછી બાળક જેવા થઈ જાય. તો એ સમજી લો કે બાળક જેવા થઈ જાય તો એને સમજી લો કે તોય આપણે હાંચવા પડે. એમાં પછી સમજી લો કે કંટાળીએ ને એવું થાય તો મેળ ન ખાય. આ તો પછી એવું થતું હોય જીવનમાં, બધા સેવા તો કરતા હોય, માવતરની સેવા બધા કરે. હજી આપણી સમાજમાં હજી આ ગરડા આશ્રમ નથી બન્યા ત્યાં સુધી વાંધો નથી. હા, માં કે હોય ત્યાં સુધી વાંધો નથી. અમુક અમુક જગ્યાએ એ આવી ગયા છે, સગવડ થઈ ગઈ છે કે માવતર ના હાંચવી શકો તો મૂકી આવો રૂમમાં. તો માવતરને સમજી લો કે બાળક જેવો સ્વભાવ થઈ જાય તોય આપણે એની અંદર સેવા કરીએ અને એને સમજી લો કે તો સમજી લો કે એનું અંતરમાંથી સમજી લો આશીર્વાદ મળે. ને કહો આપણે સમજી લો કે ગમે એવો વેલ સેટ હોય તો બધા કરે. અને માવતરને સમજી લો કે છેલ્લી બાકી સમાજની બીકથી સેવા કરે. સેવા તો બધા કરે પણ સમાજની બીક, જો માવતરની પૂછા નહીં કરીએ તો ભાઈ કુટુંબવાળા કહેશે છે કે ડોહાની પૂછા નથી કરતો. આ બીક હોય હવે કેના બધા બીક હોય. એ બીકથી કરે ને એમાં કાંઈ વળતર ના આવે, પણ જે ભાવથી થાય એમાં વળતર આવે ને એના આશીર્વાદ ફળે. એટલે ભગવાન તો જાણે, તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાના, જિસકે હાથ में જીવન દોરી. તો બધાની અંદર બેઠો તો એ છે, એટલે એ બધું જાણે. એમ ના સમજવાનું કે આ ડોહાને ખબર નથી પડે, અંદર છે ને એ તો એનો પરમાત્મા છે બધાની અંદર. તો એ મોટા થયા, ઉંમર લાયક થયા, ગમે એવા થયા, છોરા જેવા થઈ જાય તોય આપણી ફરજ ચૂકવી નહીં. ફરજ એ જ ધર્મ હે. જ્યાં ફરજ ચૂક્યા ત્યાં ધર્મ ચૂક્યા કહેવાય. અને ધર્મના માર્ગે હાલશું તો જ આગળ આપણી ગતિ થશે. આપણે ગમે એટલું અમલો ઉચ્ચ જ્ઞાન મેળવી લઈએ, ગમે એટલી સમજણ હોય, પણ જ્યાં સુધી અમલો ફરજમાં નહીં આવે ને ત્યાં સુધી કોઈ જ્ઞાન પણ તમારું કામ નહીં કરે. ફરજ ચૂકી જાઓ, માવતરની સેવા ન કરો અને પછી સમજો કે સમાધિના અને સમજો ધ્યાનના અને અભ્યાસને ક્રોસ કરો કામ કરે, એ બધું વ્યર્થ થાય. જેમ સમજો કર્ણ હતો તો કર્ણને સમજી લો કે વિદ્યા કેટલી, સમજી લો કે કર્ણ આ પૃથ્વીલોકમાં ને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એ વખતનો ધનુધારે હતો, પણ તોય સમજી લો કે આખરે સમજી લો કે અર્જુનના હાથે મરવું પડ્યું. એને અર્જુને મારી શકે એમ નહોતો, પણ કેના કારણે જ્યાં ક્યાં ચૂક થઈ અને શ્રાપ મળ્યો. એટલે ધર્મ ચૂકો ત્યાં ગમે એ હોય એને સમજી લો કે વિઘ્ન નડે નડે નડે. એટલે આપણે સમજી લો માવતર ગમે એટલે કે મોટા બડા મોટાની અદબે રહેવું ને મોટા તણા બે અવગુણ સેવા. લોલા લંગડાયા દડા મારા ગરીબ માને બાપ, લોલા લંગડાયા દડા મારા ગરીબ માને બાપ. સંતાન થઈને સેવા કરજો, મા બાપ છે ભગવાન. 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 આ મા બાપ સમજો કે સેવાને સમજો કે જેને કહેવાય લુડા લંગડાને આંધળા, જેને શ્રવણની વાત આવેલી આ ભજનની અંદર. શ્રવણ એના મા બાપની સમજી લો કે સેવા કરી હતી અને સમજી લો માતા પિતાની સેવા કરતા શ્રવણ સ્વર્ગે ગયો અને જગતમાં નામ અવિચળ રહી ગયું એનું, ખાલી માતા પિતાની સેવાથી. એવી સેવા આપણે કરીએ કે ખરા માવતરને ક્યાં માવતર કે એમાં જવું હોય, ટાઈમ ન હોય તો એમ કહી દઈ આજે નહીં, હમણાં મને ટાઈમ હશે તેથી તેડી આવીશ. હા, એને તો એ કાંઈ કર્યું હતું. અને ઘરમાં સમજી લો કે ઘરવાળા સમજો પરણાયો શ્રવણને.
શ્રવણને જ્યારે પરણાયો ને એના ઘરવાળાનો સ્વભાવ બધું માવતરને ખવડાવી પડે, બધું કરે, પણ જેને કે પહેલાં આગળમાં હતું ઘણી જગ્યાએ કે સમજ લો કે દીકરાને જરાક સમજ લો કે દૂધ દે ને વહુને છા દે, આગળ હાલતું કે સાંભળેલું આપણે જોયું નથી, સાંભળેલું એવા ડોહા હતા, બધા નહીં હોય એવા હતા ને. તે આ વહુ આયા પેણીને પહેલાં રોજ સમજ લો કે પરિસ્થિતિ એવી માપની હોય ને બધા માપનું સમજ લો કે એ પ્રમાણે જીવન જીવતા. હમણાં જેટલી સમજ લો કે ખાણી પીણીને બધું વીઆઈપી નથી, સાદું સીધું જીવન હતું. એ વખતે સમજ લો કે રોજ રાબને રોટલા જડતા સવણને, એના માને એ બનાવી રાખે એ કામ કરવા જાય એટલે. અને પેણાયો ને એટલે ઘરવાળા આયા એટલે રોજ ખીર બનાવીને ખવડાવે. સવણે વિચાર કર્યો આ તો સારું થયું, લગ્ન થયા તો સુખી થઈ ગયા કે રોજ ખીર જડે રહી. પણ ઘરવાળા થોડાક હોશિયાર હતા. તે પહેલાં માટીના વાસણ આવતા, હમણાં બધા હવે સ્ટીલના અને એલ્યુમિનિયમના થઈ ગયા, માટીના વાસણ આવતા, પછી ત્રાંબા પિત્તળના પછી આવ્યા. એ માટીના વાસણની અંદર એવા હોશિયાર કે કુંભાર કરીને જઈને અંદર વચમાં પડદી નખાવ્યા હાંડલીમાં. 2 ભાગ, હમણાં કુકરમાં તમે 3-4 ભાગ આવે, સમજી લો કે ઘરનું અને બધાનું વળી કૂતરાનું બધાનું ભેગું આમાં આવી જાય ભાગ. પણ ઓલામાં આમ 2 ભાગ કરીએ, એક ભાગમાં ખીર રંધાય, એક ભાગમાં રાબ રંધાય. ઓલી છાયમાં રંધાય, ઓલી દૂધમાં રંધાય. કલર બેનો એવો ને એવો. અને રોજ સમજી લો કે પીરવામાં આવે તો સવણને સમજી લો ખીર પીરાય અને ડોહાને સમજી લો કે રાબ પીરાય. ડોહા બિચારા છના મને ખાય પડે, હા ખાઈ લે કે છનું મનું ખાઈ લેવું સારું, જાજુ સમજી લો કેસું તો વળી લોચો, એમ કે કાંઈ બોલે નહીં, જે જડે ખાઈ લે, એમ તો રાબ બાપ જે ટાઢુંનું. આ રોજ સમજો બધા ભેગા સવણ ખીર ખાઈને રાજી થાય. ઓહો લગ્ન થયા તો જલસા થઈ પડ્યા કે રોજ ખીર જડેરી. આમ કરતાં એક દિવસ એવું થયું કે હા શું કહેવાય ચેન્જ થઈ ગઈ એમ લો કે થાળી ચમચો બધું. તો એમ લો કે ખીરના બદલે રાબ આવી જઈ. શ્રવણને વિચાર કર્યો છે શું, આમ કેમ થયું? ખીર પીરી લીધી, ચેન્જ થઈ ગયો ચમચો અને રાબ આવી. ખીરમાંથી રાબ કેમ થઈ ગઈ? જ્યાં જુએ હાંડલીમાં તો 2 ભાગ, 2 મણ ખીર ખાય અને 2 ડોવા રાબ ખાય. આવું જોઈને સવણે કીધું આવું દગો ખપે શું, મારા માવતરને સમજી લો કે છેતરે, અને આવો સમજી લો કે ઘરવાળી ખપે શું. ઘરવાળીનો ત્યાગ કર્યો અને માવતરની કે સેવા હું જાતે કરીશ, અને માવતરની ઈચ્છા પૂરી કરી યાત્રા કરાવવા નીકળ્યો. ભાગ્ય ભલે દેવલોક વચમાં પામવું પડ્યું, પણ સમજી લો જગતમાં નામ અવિચર કરી ગયો. જેને કે આ સેવા કહેવાય એના નામ જગતમાં અમર રહે. બાકી સમજી લો કે જે શું કહેવાય જોરુકા ગુલામ થાય ને એના નામ અમર ન રહે. તો આ સમજી લો શ્રવણની ભક્તિ હતી, માવતર પ્રત્યેનો પ્રેમ ભાવ હતો કે જેમાં હતા લૂલા લંગડા આંધળા, તો એને સમજી લો કે એના માટે ઘરવાળાનો ત્યાગ કર્યો અને ભગવાન માટે. કેમ કે માવતરી ભગવાનનું સમજો સાક્ષાત રૂપે જે સાકાર રૂપ જોઈતો. અને શાસ્ત્રમાં એ કહેવામાં આવ્યું એમ કે દેવો તો બધા સમજો અદૃશ્ય, જો સાકાર સ્વરૂપમાં દેવો હોય તો કયા? તો શરીર રૂપી દેવો જો ગણવા હોય તો શાસ્ત્રમાં બતાવેલા કે માતૃદેવો ભવ, પછી પિતૃદેવો ભવ, પછી આચાર્ય દેવો ભવ અને પછી અતિથિ દેવો ભવ. આ 4 પ્રકારના દેવો શરીરધારી દેવો ગણવામાં આવેલા અત્યારના સમયમાં. એમાં સૌથી મોટું સ્થાન હોય તો માતૃદેવો ભવ, માતાનું સ્થાન બધું સૌથી ઊંચું હોય. કાલે આપણે પુંડલીકની કથામાં જોયું હતું કે મા બાકી વગડાના વા, ગમે એમ થાય તો માના અંતરથી આશીર્વાદ જ નીકળે. અને એટલે જ આપણે સમજી લો કે આપણા મંદિરની અંદર માની જોત ઊંચી રાખી બધાથી. કે કેમ કે મા છે ને, તમારા જીવનનો અનુભવ તમે જોઈ લેજો. તમારા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક અનુભવ થયો હશે કે આપણે જીવનમાં નાના હઈએ અને કંઈ કામ પડે ને સમજી લો કે બાપુજી ને હવે ફેશનમાં પપ્પા, તો પપ્પાને કામ બતાવીએ ને પપ્પા કદાચ મૂળ હોય તો ઠીક ને, ના હોય ના કરે તો પછી ક્યાં જાઓ? માં કને. અનુભવ કી બાત હે. હા, તો માં કને જાઓ અને ત્યાં જાઓ એટલે એ કેસ ફાસ એ થઈ જાય કામ. પછી ફાઇલ તમારી ફેલ ન જાય. એ પછી એમ લો પપ્પાને કરે છૂટકો જાય ક્યાં? એમ સમજો કે આ આપણી ભગવતી આદ શક્તિ જેને કહીએ, એ જો એમની કૃપા થાય ને તો નારાયણને પણ કામ કરવું પડે. ભલે માએ કીધું એટલે કરી દેવું પડે. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એનાથી ઉપર શક્તિ મૂકી કે બધા શક્તિને આધીને. આ દેવોમાં શક્તિ ન હોય તો
એટલે નારી તું નારાયણી કીધી હે, તો નારી તું નારાયણી હો, પણ હમ લોગ ધારે ને તો હમ લોગ ભલભલા ને લગભગ હે ને લગભગ 90% જે ભાઈઓ તર્યા હોય ને એ નારી થકી તર્યા હે. હા હશે 5-10% જે પોતાની મેળે તર્યા હોય, લગભગ 90% ભાઈઓ નારી થકી તર્યા હે. તોરલે 3 નર તાર્યા હતા ને, એ તો આપણા કચ્છનો દાખલો હે. તો એ તોરલે તાર્યો. આપણા પરિવારમાં જે બાપાઓ થઈ ગયા સંત મહાપુરુષો, એ માતાજી કાંક એવી હોય બરાબર જેવી કામ લો કે અવડિયું હાલે તો થાય ને કાં હવડિયું હાલે તો થાય, અધવચ્ચેવાળા રહી જાય, એનો ક્યાંય મેળ પડે નહીં. સમજણ પડી ને? કાં બાપાને ટેકો દે ભક્તિમાં તોય મેળ ખાય, અને કાં બાપાને સમજ લો કે ગઈ ઘણે નહીં તો મેળ ખાય, તો મેળ પડે. બાપાને સારું હોય કે માં હખા ચડી ગયા, તઈ તો એટલે સુધી પહોંચી ગયા. તો આપણે તોરલે 3 નર તાર્યા, પણ ભાઈઓ તમે બધા વિચારીને હાલજો. તોરલનું 3 કયું કર્યું હતું એ તર્યા હતા, તમે સમજીને કરજો. પણ કયું હો ભક્તિના માર્ગનું, બાકી બીજું નહીં. પાછું આ તો કળજુગે હારું, આ તો બીજું પછી એમનું લિસ્ટ બતાવે. મહારાજે કીધું હો અમારું માનશો તો તમે તરશો, તો લિસ્ટ બનાવીને બેઠા, એટલે હવે હાર ખપેલું, ફેલાનું ખપેલું, ધીકડું ખપેલું, લિસ્ટ આવી જાય પાછું. એ કયું કરશો તરશો, કળજુગની અસર હમણાં. પણ ધર્મની વાત હોય એ આપણે સમજી લો કે ગમે એ કે એની સ્વીકારી લેવી. તો એટલે નારી થકી નર તર્યા હે, નારી તું નારાયણી. અને એ જમ લો, અને એમાં ખોટો જો પ્રપંચમાં ફસાવો, ભોગની ઈચ્છા રાખો, તો નારી તું નરકની ખણ, તો નરકમાં પણ એ જ લઈ જશે. પણ તમે એને દેવી તરીકે પૂજો તો એ જ તમને સમજો કે છેટ પરમાત્મા સુધી પહોંચાડશે. કેમ કે પરમાત્માને અર્ધાંગની, પરમાત્મા અંગ થકી અર્ધના ઉપજી, એ જ આજ શક્તિ, એ જ પ્રકૃતિ પરમાત્માએ પોતાના અંગમાંથી ઉત્પન્ન કરીએ. પણ એનો સદુપયોગ કર્યો, પ્રકૃતિનો સદભાવથી એમ જો વર્ત્યા, તો એ પ્રકૃતિ તમને પરમાત્મા સુધી પહોંચાડશે. પ્રકૃતિનો દુરુપયોગ કર્યો તો એ તમને અધોગતિમાં લઈ જશે. તો આપણે પરમાત્માની કૃપા મેળવી હોય તો માવતરે સાકાર સ્વરૂપે તો પેલું માં, પછી એમ જો પિતા, પછી આચાર્ય ગુરુજનોનો નંબર 3, અને પછી અતિથિ દેવો ભવ. જે કોઈ આંગણા પૂછીને તારે આવે ને મીઠો આવકારો આપજે. ગમે તમારા આંગણે આવે ને મીઠો પ્રેમથી આવકારો આપવાના પૂછો ને, પાણીની પૂછા કરો, ના જમવાની પૂછા કરો, અને પછી ઝાંપા સુધી મેળવા જાજે. એ પણ અતિથિ દેવો ભવે. બીજે દેવો ક્યાં ગોતવા જવા? કેમ કે પરમાત્મા સર્વત્ર બધામાં બેઠો હોય, ઘટોઘટ બોલેલો હોય, બીજો નથી. આ શાસ્ત્રો પોકારીને કહેરા ને આપણે હે ને મંદિરમાં ફોટામાં ભગવાન ગોતવા મળે દેવો, એ ક્યાંથી મળવાના હે? આ ભાવ નહીં જાગે ત્યાં સુધી તમારા અગરબત્તીના ખર્ચા તૂટશે, દિવાલના ઘીના ખર્ચા તૂટશે. આ ભાવ જાગશે ને ત્યારે ખરા અર્થમાં તમારી સેવા ફળીભૂત થશે. કેમ કે આ દરેક જીવાત્મા છે એ પ્રભુના જ રૂપ છે. અને પહેલું તો માવતર શરૂઆતથી એટલે કીધા કે મોટા તણા બે મોટા વડા મોટાની અદબે રહેજો, અને મોટા તણા બે અવગુણ સહેજો, તો આપણું કામ થઈ જશે. બીજા દેવો ક્યાં બોલતા? દરેકમાં એ જ બેઠો હોય. અને આગળ જઈએ તો સદગુરુ મહારાજ કહેલા કે દાડો વડો તે વરસ કરી જાણો, અને બોલો મીઠા વચન પ્રેમ જાણો. દાડો વડો તે વરસ કરી જાણો. કે આપણે હમણાં જયંતિભાઈએ પણ વાત કરી એ પેલા ઋષિ 28 રામાવતાર થયા તેથી બેઠા હતા, પણ એવડા તપસ્યાને એવડું અત્યારે કરવું નહીં પડે આપણે. પણ દાડો વળતે વરસ ગણીએ, એક દિવસને સમજી લો કે કિંમતી ગણો. જેમ વર્ષને કેટલો સમય મોટો ગણાય, એમ એક દિવસને કિંમતીનો ગણો, મહત્વનો ગણો. કેમ કે જે દિવસ હાલ્યો જશે ને એ પાછો આવશે નહીં. એક ખેડૂત હતો. પેલા ખેડૂતો હોય ને, બાજરો કેવા આવ્યો હોય ને તો વાડીએ ખેતરે પક્ષી ઉડાડવા પડતા, નકો પક્ષી ખાઈ જાય એમ કરીને. તો પછી એમ લો પાછળથી ઘરવાળા જાય વળી ટિફિન દેવા. હમણાં ટિફિન કહેવાય, પેલા ભાત કહેતા. હવે ટિફિન દેવા જાય હમણાંની ભાષામાં. ઉમક અને ભાઈ ખેડૂત પક્ષી ઉડાડે, પણ એને શું ખેડતે એમાંથી એક ગળો જડ્યો હતો જમીનમાંથી. અને ગળો જડ્યો તો એમાં ચમકેલા પથ્થર હતા, ચમકીલા પથ્થરો. ખેડૂત કે આપણે પથ્થર શું કામના? પક્ષી ઉડાડવાનું તો ગોફણમાં ગાલીને પથરા ઘા કરવા, હારું મને વીણવા તો નહીં પડે. આ ગળો આખો તૈયાર જડી ગયો હોય કે જેને કે પથ્થરનો ભરેલો, એ આ ગોફણમાં ગાલી અને એક એમ પથ્થર પક્ષીને ઉડાડતો હોય. અને શેઢેથી નદી જતી હતી, નદીમાં પાણીમાં પડીને વહી જતા હતા એ બધા પથ્થર. ને આ ઘરવાળા ગયા ટિફિન દેવા, ને ભેગો દીકરો બકલો હશે ભેગો તેડી ગયા. બકલો મકન ટિફિન જમે તો 2 પાણા પથ્થર એને દીધા કે હા રમ. એ પથ્થરથી રમતો હતો. આપણે ટિફિન જમી અને ઘરવાળા પાછા જાય, બકલો 2 પથ્થર ભેગા લેતો જાય.
હવે 2 પથ્થર ભેગા લેતો જાય રહ્યો અને એમાં રસ્તામાં સામે એક સોની આવ્યો. એને જોયું કે આ છે તો હીરા. કે આ કે પથ્થર કે મને દેશો કે માતાજી? કે આ દઉં કે કેટલા દેશો? કે આ પથ્થરના 100 રૂપિયા દઉં કે? આ માતાજી વિચાર કર્યો, આ પથ્થરના 100 રૂપિયા થાય કે નહીં? કે ના કે હમણાં ન દઉં, પેલા મારા ધણીને પૂછું, એની રજા વગર ન દઉં. તો કે ભલે. થોડાક આગળ ગયા તો ઝવેરી આવ્યો, જે સમજી લો સ્પેશિયલ સમજી લો કે હીરાનો વેપારી. એને કીધું કે આ માતાજી છોરા દીકરો રમતો હતો પથ્થર, એ કે આ પથ્થર દો કે? હા કે તો કેટલા દેશો? કે લાખ રૂપિયા દઉં. વિચાર કર્યો કે આ લાખ રૂપિયા, ઓલો સોની કે 100 રૂપિયા, આ ઝવેરી કે લાખ રૂપિયા, અને કિંમત હશે કેટલી? કે તઈ કે હમણાંની મારા ધણીને પૂછીને દઉં કે ભલે. આગળ હાલ્યા ગયા. આગળ પેલા રાજાશાહી હતી ને, રાજાની પાલખી આવી, અને રાજાની પાલખી આવી, રાજા આમાં આવે ને તો માથું નમાવવું પડે બધાને. ત્યાં રાજાની પાલખી આવી નજીકમાં, તો માથું નમાયું, અને આ બકલાના હાથમાં રાજાએ પથ્થર જોયા. રાજાએ વિચાર કર્યો આ તો સમજો કે બહુ કિંમતી હીરા છે. તો રાજાએ કીધું આ પથ્થર દેશો કે માતાજી? કે હા દઉં તો ખરી. તો કેટલું? અડધું રાજ દઉં કે? તો એ કે આ પથ્થરની કિંમત તો કેટલી? તો કે મારા ધણીને પૂછ્યા વગર ન દઉં. અને કેમ જઈને માતાજી ઘરે ગયા. ભાઈ હાજે ખેતરથી ઘરે આવ્યો તે પૂછ્યું કે આ પથ્થર તમે દીધા ને આપણા દીકરાને રમવા? સોનીએ મને મળ્યો તો કે 100 રૂપિયા દઉં, ઝવેરી મળ્યો તો કે લાખ દઉં, રાજા મળે તો કે અડધું રાજ દઉં કે? તો કે આની કિંમત કેટલી? કે એ તો મને ખબર નથી કે આની કિંમત કે હું તો આ બધા ગોફણમાં ગાળીને પક્ષી ઉડાડવામાં જવા દીધા. એવા તો કઈક પાણા નદીમાં ગયા ને બધા વહી ગયા. તો કે આ કિંમત, આ તો હીરા સુતા હીરા કે? આનામાંથી ઝવેરીને પૂછ્યું કે આ સાચી કિંમત શું? ઝવેરી કરીને જઈને પૂછ્યું કે આ કિંમત તમે લાખ કીધા, રાજાએ એટલા કીધા. તો એ કે આમાંથી છે ને કે આમ તો 10 રાજ ઊભા થાય ને એટલી કિંમત આ હીરા, એટલા કિંમતી હે, કોઈ નૂર હીરા હે કે? તો કે આવા તો મેં કેટલા કે આમાં વારા હાલ્યા ગયા કે એમ આપણે સમજી લો કે આ નદી રૂપી પ્રવાહમાં વહી ગયા. એમ સમજો કાળ રૂપી પ્રવાહ, સમયના પ્રવાહમાં આપણો એક એક શ્વાસ હીરા રૂપી ને એ હાલ્યો જાય. એની કિંમત આપે કરતા નથી. તારી એક એક પલ જાય લાખની માળા રે જપી લે સીતારામની. કે તારી એક એક જે પલ જાય ને એ સમજી લો કે એની કિંમતી માની, અને સમજો શ્વાસે શ્વાસે પ્રભુનું નામ યાદ કરી લ્યો. બાપે હવારે એ શ્વાસની વાત કરી હતી કે આ નીકળી ગયો પછી કાંઈ નહીં થાય, આ પાછો નહીં આવે. આની કિંમતે જે હે એ શ્વાસની કિંમતે. આ ગમે એટલું રૂપાળું ખોડ્યું હોય, ગમે એટલી આની ચાકરી કરો, ગમે એટલા આખર લુગડા પહેરાવો, પણ આનામાંથી શ્વાસ નીકળી ગયો ને આની કાંઈ કિંમત નહીં આવે. બધા કહેશે આને હવે કાઢો રે ભાઈ, કાઢો, આ વેડા થઈ કાઢો. કોઈ રાખશે પછી ગર્ભમાં હાંચીને? ભલે રોજ બખે વળીને ગળે મળતા હોય પ્રેમથી, પણ પછી સમજી લો કે આની કાંઈ કિંમત નથી. આ જે આપણી જેની કિંમત હે ને એની કિંમત. એટલે કીધું દાડો વળો તે વરસ કરી જાણો, અને બોલો મીઠા વચન પ્રેમે જાણો. કે મીઠા વચન બોલવા જીવનની અંદર કર્કશ વાણી ન રાખવી. काग किसी को देत नहीं, कोयल किसी काग किसी का लेत नहीं, कोयल किसी को देत नहीं, मधुर वाणी बोल के जग अपना कर लेत. કાગડો કેનું કાંઈ લેતો નથી ને કોયલ કાંઈ કેને દેતી નથી, પણ ખાલી વાણીનો ફરક હે કે જેને કે કાગડાની વાણી કર્કશી હે અને કોયલની વાણી મધુર હે. કે કોઈ કાગડો ઝાડવામાં બેઠો હોય આંગણામાં કાં કરતો હોય તો ઘરમાં બેઠા કંટાળો આવે, અને કોયલ બોલતી હોય ને ટંકો કરતી હોય તો એવી અંદર આનંદ આવે એના અવાજમાં. અને આપણે એમ કે તો એ એમ તો મધુર વાણીથી વાય બોલે પડે. તમે ભેગા બોલો, એના ભેગા જાણે ગીત ગાતા હોય ને ટંકા કરવા મળી જાય ભેગા. તો એ એમ જો કોયલનો મીઠો વાજે એ બધાને ગમી જાય. એમાં આપણી વાણી મીઠી રાખશો ને તો જગત આપણું થઈ જશે, અને જગત એને યાદ કરશે. કર્કશી વાણી હશે ને એ કોઈને ગમશે નહીં. એટલે કીધું કે મીઠા બોલો, મીઠા વચન પ્રેમ જાણો, તો જગતનો પ્રેમ તમને તો મળશે. કર્કશી વાણીવાળું કોઈ આવે ને તો કે એમાં ભાવ ના આવે, પ્રેમ ના આવે. પછી કે અમારી કોઈ પૂછાય નથી કરતું, ન જ કરે ને ભાષા સુધારો ને તમારી. તો પહેલી તો વાણીની કિંમત છે. વાણી હશે ને તો જ સમજી લો કે મધુર વાણી હશે તો જગત પણ તમારી પૂછા કરશે.
પછી આગળ સદગુરુ મહારાજ કહેરા કે આપણાથી જે નાનેરો ભાઈ તેને બોલાવો મોટેરો કહી. નાનકડો ભાઈ હોય, નાનકડો આપણાથી કોઈ બી હોય, એને મોટેરો કહી બોલાવો. એ તું હાલે પડ્યું. ક્યાંક ક્યાંક તો એવું હોય કે માવતરને છોરા તું કહો, મમ્મી તું ને પપ્પા તું ને એવું તું હાલતું હોય. આ દુનિયામાં અમે તો ફરીએ ઘણા, શું કે ઘણા ઘર ને એટલે જોવા જડતું હોય બધું નવું નવું. વળી છોરાને શીખાડવું પડે, તું ન કહેવાય. શિક્ષાપતિનું શું કીધું હે, નાનકડાને મોટાઈથી બોલાવે, તમે માવતરને તું કરો તો ક્યાંથી હાલે? એ તો હું તો માવતરનો જ વાંક કહેવાય, છોરા તું કરતા હોય તો. કેમ કે સમજાયું ન હોય તઈ ને. જેમ કે જગતમાં છોરા તો બારે જાય, બારે જેવું દેખે એવું વર્તન કરે. છોરા કંઈ જોઈને શીખે ને, પણ એને આપણે સમજાવવું પડે, બેટા આમ ને આમ, તો એ સમજી જાય નાનપણથી. કે નાનપણથી એને જેમ વાળો ને એમ છોરા વળે. પણ મોટા મારા જેવડા થઈ જાય ને પછી સમજાવવા બેવા ને એ મેળ કદી ન પડે. આ બધું થઈ એવું ગયું અત્યારે, મારા જેવડા થઈ ગયા ને પછી સમજાવવા માંડ્યા, પછી સમજતા નથી, રડું કરી થાકી પડી અમે ને તમે બધા. હકીકત આ થઈએ, મારા જેવડા થઈ ગયા પછી અમે મંડ્યા સમજાવવા. પણ નાનપણથી સમજાવેલા હોય તો વાંધો આવે નહીં. અને એવું જો કાર્ય કરવામાં આવે, નાનપણથી જો બાળકોમાં ધ્યાન દેવામાં આવે, નાનપણથી જો સમજી લો કે આજે આપણે ગુરુકુળો છે ને એમાં નાનપણથી જો આ શિક્ષાપત્રી, અમૃતવાણી, મનચિંતાવણી, મનચિત્રણીના સાહિત્યોને બધા ભણાવી દેવામાં આવે ને, જેમ બીજા વિષયો ભણાવવામાં, ગણિત ને સમાજ વિદ્યા ને બધા પર્યાવરણના બધા વિષયો ભણાવવામાં આવે, ગણિત ને શું કે ગુજરાતી ને હિન્દી ને સંસ્કૃત ને, એના જોડે આ વિષય જો ભેગો લઈ આવવામાં આવે ને તો તમારે સમાજ આખી ટકોરા બંધ સમાજ પાકે. હાલો, 1 થી 5 ધોરણની શિક્ષાપત્રી, પછી 5 થી 6 અમૃતવાણી, 6 થી 7 મનચિંતામણી, આમ વિદ્યા, પછી એના છોરા કેવા થાય. આ જો કાર્ય કરવામાં આવે, મેં તો લગભગ 4-5 વાર કીધું. હું તો હજી પાઘડી નથી બાંધી ને તેની એકવાર મેં આ પ્રશ્ન મૂક્યો હતો. હું શિવગણદાસ મહારાજ મીટિંગમાં બેઠા હતા, બધા સમજી લો કે પાઘડી બાંધવાની આરે હતું, થોડું ઓડે આવ્યું હતું. મીટિંગ બધા અમારા સાધુઓને હતી તે મહારાજ કે દિનેશને બોલાવો, કે કહું કે અંદર બીજા નો એન્ટ્રી હતી. એ કે પછી ભવિષ્યમાં એને જ સંભાળવું હતું. અમારા ટોળિયાવાળા હીરો બાપુ હતા તેથી ડ્રાઈવર. હીરો બાપુ મેં કીધું હું સમાધિમાં પ્રદક્ષિણા કરતો હોઈશ, કામ હોત બોલાવી લેજો. એમાં આયા ગોતતા કાં હા ખબર નહીં શું કે હાકલ થઈએ કે. મેં કીધું શું થયું ઓચિતાનું, બાપાને કાંઈ થયું કેમ? એમાં કે કાંઈ નહીં, કે બાપો કહેરા કે એને સાચવું હોય ભવિષ્યમાં એને અહીંયા તેડાવો. એટલે મંદર એન્ટ્રી દીધી. તો એ બધી મીટિંગમાં મેં તેથી પ્રશ્ન મૂક્યો હતો કે આ કાર્ય કરો તો તમને સમજી લો કે સ્કૂલમાંથી ટકોરા બધા સાધુઓની લાઈન થાય કે ન થાય? જેમ સ્વામિનારાયણ સમાજમાં સાધુઓની લાઈન, એમ સમજી લો કે જૈન સમાજની અંદર સાધુઓની લાઈન. અમે તો બધા સુખી કહેવાય, ખાટલે ને પાટલે એસી ગાડીમાં ફર્યાવાળા. પણ જેને કહેવાય જૈન સમાજના સાધુ એટલે કેટલી કસોટી. કારણ કે નાનપણથી જો બાળકનું ઘડતર કરવામાં આવે ને, એને ધર્મનું જો જ્ઞાન એના અંદર ઉતારી દો તો તમને એનું રિઝલ્ટ મળે. આ કાર્ય કરો દરેક માવતર, દાદા દાદી એમની લોકો અત્યારે શું સિસ્ટમ હાલે છે. મારા દાદા હોય ને, મમ્મી અને પપ્પા કરીને બહુ જાય છોરા વચમાં, તો પછી સિસ્ટમ થોડીક ફેરફાર થઈ. દાદાઓ કને નાનકડા ફોન હતા તે એના કને ન જાય. દાદાઓએ વિચાર કર્યો આ છોરા આપણા કને ઓર્ડર નથી, મોટા ફોન લીધા. દીકરાને કીધું બેટા મોટો ફોન લઈ જાય ને. એમાં પહેલાં વચ્ચે 1-2 બાપા એવાય મળ્યા હતા કે ફોનમાં બાપા કને હતો નાનકડો ફોન. હવે નાનકડો ફોન હતો, બગડ્યો એટલે છોરા બધો વ્યવહાર કરતા હોય. દીકરા કામ નથી કરતો ફોન. દીકરે ચેક કર્યો, મેં એમ લો કે આ ફોનમાં ગડબડ થઈ, રિપેરિંગ કરવો પડશે કે. તો કાંઈ વાંધો રિપેર કરે. તો દીકરાઓને તો સમજો કે 12 મહિને 2 વારે ફોન બદલી જતા હોય. તો એકાદો ઘરમાં વધારાનો પડ્યો હોય મોટો ફોન એનો છોરાઓનો તે પડ્યો હશે, તો બાપા એક કામ કરો ને, મારા ફોનમાં હમણાં સિમ નાખી દો, પહેલાં વાળો જૂનો પડ્યો એમાં એ વાપરો, ત્યાં સુધી રિપેર થઈને આવે ત્યાં સુધી. ના જરૂર નથી, અઠવાડિયું નીકળી જશે. ના બાપા પડ્યો હોય ને નકામો તમે વાપરો ને. એ મને એ આવડે નહીં વાપરતા, એ તમે પોતરાને કહેજો ને, એ તમને લગાડવો હશે કે લગાડી દેશે, કરી દેશે ચાલુ. ભલે લે તું એવું કરો. નાખી દીધું મોટામાં સીમમાં નાખી દીધું, અને ઓલ્યો ગયો રિપેર થવા ફોન. ફોન રિપેર થવા ગયો
અને ઓને અઠવાડિયું લગાડ્યું રિપેર કરવાનું. અઠવાડિયામાં દાદા કને મોટો ફોન એટલે પોતરો સમજો કે બોડો નતો આવતો ને એ સમજો દાદો આવે ને ઘરમાં ચોટે દાદાને, હે દાદા કે મેં ફોન હાલો હું તમને શીખાડું ફોન. એમ કરીને દાદાનું નામ ને પોતનું કામ એમ કરીને દાદાને પછી ભજન સંભળાવે ને હું શીખાય. દાદાને રસ લાગવા માંડ્યો ધીરે ધીરે ધીરે. પછી દાદાને આંગળી હાકલવા આવડી ગઈ થોડી થોડી. અઠવાડિયુંથી દીકરો આવ્યો એનો ફોન રિપેર થઈ લઈને આવ્યો. હવે રિપેર થઈ ગયો લઈને આવ્યો ને એટલે બાપા કે તમે ફોન દો, તમારો ફોન આવી ગયો રિપેર થઈ ગયો હોય, સિમ નાખી દઉં એમાં બદલાવી દઉં. ના હવે ઈ ફોન નહીં હાલે કે ઈ કે આ બરોબર હે, તને ખપતો હોય તો નવો લઈ લેજે, બાકી આ ફોન હવે નહીં જડે. આ દાદાઓને આનો ચસ્કો ચડી ગયો. હવે છોરામાં ક્યાંથી ધ્યાન દે? આ રોળો ત્યાં. અને પહેલાં શું કરતા, નાનકડા છોરા હોય ને દાદા દાદી કને જાય ને તો સારી ધ્રુવની ને પ્રહલાદની નચિકેતાની આવી સ્ટોરીઓ કહેતા કે જે મહાપુરુષો થઈ ગયા, જે બાળકો અમલો કે ભગવાન તરફ ભક્તિ તરફ વળેલા એવા મહાપુરુષોના ચરિત્રો કહેતા. ત્યારે અમલો કે એમાંથી અમલો કે ભક્તિના ભાવ જાગતા. અને બાળપણથી જો આવું ઘડતર થાય તો હવે તો બાળપણમાં શું થાય, જ્યારે જન્મે ને પહેલો જ મોબાઈલ બતાવવામાં આવે, સીધું ઠચક કરીને ફોટું પાડે. પહેલાં દર્શન એના કરાવે મોબાઈલમાં. પછી એમ લો ફઈને ને કાકા ને જે હોય બધા ઘરે ને હગાવાલાને બધા પહેલાં ફોટા જાય, પહેલાં છોરાને ફોટાના દર્શન કરાવે, ઓલા મોબાઈલના દર્શન. અને પછી જ્યારે સમજણું થવા મને ટેં કરવા માંડે ને એટલે મોબાઈલ જેલાવે હાથમાં, આ છનું મનું પડ્યું હોય એનાથી. હા હવે રમકડા ઘૂઘરા ને જે આવતા એ કામ નથી આવતા આવે ના, કેમ કે આની ટેવ પડી ગઈ. આ દેવો એટલે બીજું કાંઈ જ ન ખપે. ખાવાનું ન દેવો, એક ટાણું ટળી જાય છોરાનું તો હાલે, પણ આ ખપે. આવી પરિસ્થિતિ થઈ ગઈ. તો એમાં કાંઈ એમ કેવા પાકે પછી એ તો જેવું એમાં જુએ જેવું એવું જ પાકનારા. તો આપણે સમજી લો કે આ જે કાળજી રાખો કે તમે જેમને સ્ટેપ બાય સ્ટેપ જોઈને ધર્મનું જ્ઞાન આપો ને તો ટકોરા સમાજમાં હોય તો ધર્મનો અમલો કે, અને જેનામાં ધર્મ જો લોહીમાં ઉતરી ગયો ત્યાં વાદ વિવાદ પણ રહે નહીં. ધર્મ ઉતર્યો ના, ધર્મનો બોર્ડ હોય ને ત્યાં ડખા હોય, બોર્ડ હોય ત્યાં ડખા હોય, પણ જો લોહીમાં ઉતરેલો ધર્મ હોય ત્યાં ડખા હોય નહીં. આવી રીતે તમે જો સમાજનું ઘડતર કરવામાં આવે તો સમજો કેદીએ જગતમાં આપણે ઉપાધિ ન થાય અને ટોપ લેવલમાં સમાજ પહોંચી જાય, આપણો ધર્મ પણ ટોપ લેવલમાં પહોંચી જાય. તો આપણાથી જે નાનેરો ભાઈ તેને મોટો કઈ બોલાવો. ગમે એ નાનકડો હોય તો મોટો, બધામાં પ્રભુ જ બેઠો હોય. આપણે તો એ ભાવ રાખવાનો હોય, આ તું મારથી નાનકડો ને મોટો ને ઊંચો ને નીચો ને એ બધું કાઢી નાખવાનું હોય. હોદા બોદા ને બધા હોદા એ છે ને એ તો અહીંયાના દીધેલા ને અહીંયા રહી જવાના, બાકી તો ઉમાં જેવા હતા એવા એવા જવાનું હોય પાછું. ઉમાંથી આયા હતા શુદ્ધ પરમાત્માનો અંશ, શુદ્ધાત્મા હતા. જ્યાં શુદ્ધ નહીં થાય ને ત્યાં સુધી ઉવે નહીં રાખે, બાકી બધું અહીંયા જ રાખીને જવાનું હોય. તો આપણે એ ભાવ જોવાનો, કયું તત્વ હોય, તત્વ બધામાં એક, બધાને મોટાઈથી પ્રેમથી બોલાવો તો એના અંતરથી ઓહ મને મોટા, અંતરથી અંતરમાં તો ઓલો જ બેઠો હોય. તો ના આપણાથી જે નાનેરો ભાઈ તેને મોટેરો કહી બોલાવો. એટલારું મોટેરો કહેવાનું કીધું. આગળ સદગુરુ મહારાજ કહેરા કે મીઠા વચને બોલો વીરા, તમ મુખે ઝળકે હીરા. કે મીઠા વચનથી બોલો, પ્રેમથી બોલો. ગમે એવા સમજી લો કે આપણે બસમાં જવાનું થાય દાખલા તરીકે, અને કંઈક વાંયથી એમ જો ફૂલ ભરાઈ ગયું ને આપણે લેટ પહોંચીએ, બસમાં જગ્યા ન હોય ને, પણ જો કોઈ મીઠા બોલવું હોય ને, એ કાકા જરાક જગ્યા કરજો, જે માસી કાકા માસી કરતો 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 પોતનો મેળ ઉતાર લે. ગમે ત્યાં જો મીઠું બોલતા આવડતું હોય તો જરાક હટો ને બરા, તો પહેલું આવું ખપે ને તો હામો જવાબ એવો આવે. વાંયથી હાલે આવે ને પછી વચ્ચે વચમાં ઘોસો તો એવો જવાબ આવે હામો. અને કાકા જરાક જગ્યા દેજો ને, કાકી માસી કરતા જાય, હું છેટ પહોંચી જાય, ઓલે બીજે ઉભા રહી જાય, પોતે જઈને સીટ ક્યાં ગોતી લે. આ મીઠા બોલવાનો અમલો પ્રભાવ. એટલે કીધું કે તમ મુખે ઝળકે હીરા. તો આ મીઠું વચન બોલવામાં ફાયદો કેટલો હોય, ટ્રાય કરવા જેવી એ. તમે તો બધા મીઠું બોલતા હશો એટલે જ અહીંયા આવ્યા હો. તમે તો બધા હખરો એટલે ત્યાં બેઠા હો. જો જેમ રોલો હોય તો આવે નહીં, ધર્મસભામાં કોણ છે, હખરો જ જાય ને. એટલે તમારો તો વાંક કઢાય નહીં મારાથી. પછી આગળ કહેરા કે સદગોર મળ્યાનો એ છે ભેદ, કે ઋષિવરનો ન કરશો ખેદ. આગળના જે બે કડવા જો ઓકે થઈ જાય ને તો આ બધા વાંધા મટી પડે.
કે સદગુર મળ્યાનો એ છે ભેદ. સદગુર આપને મળ્યા એનો ભેદ એ કે તમારામાં વાદ વિવાદ હોય નહીં તો સમજવાનું કે તમને સદગુર મળ્યા. બાકી રોજ અગરબત્તી કરો, દીવા કરો અને માય સમજી લો વાદ વિવાદ કર્યા રાખો તો સમજી લો કે કાંઈ મતલબ નથી, તમને મળ્યા નથી સદગુર મહારાજ. અને ખાલી સમજી લો કે ફોટાની અગરબત્તી કરોરા, મનને રાજી કરોરા. પણ સદગુર મળ્યાનો ભેદ એ કે તમારા જીવનમાં પરિવર્તન આવી જાય, તમારું જીવન મધુર બની જાય, ત્યારે સમજી લો કે સદગુરુ તમને મળ્યા. આપણા જીવનનું પરિવર્તન થાય તો સદગુરુ મળ્યા કહેવાય. જો જીવનનું પરિવર્તન ન થાય તો આપને સદગુરુ મળ્યા નથી. રોજ રંગ બદલ્યા રાખે તો સમજી લો સદગુરુ મળ્યા નથી. એક રંગે રહે એને સદગુરુ મળ્યા કહેવાય. જેનું વર્તન જ એવું મધુર થઈ જાય, મીઠું થઈ જાય. અમે ગમે એવો હોય ને, સારો માણસ હોય, ધર્મી હોય, સમાજનો હોય, સમાજનો ના હોય, બધાથી પ્રેમથી વાત કરવી, બધાથી પ્રેમ. એટલે કે ઋષિવરનો ન કરવો ખેદ, ન કહો ભગતમાં વાંધા હાલે પડે ને તાણ ખેંચ. રવજી બાપા કે આમ હાલે આમ, હા ઓલીઓ આગળ વધી જાય રહો એવી ઈર્ષા થાય. ઓલીઓ આગળ વધી જાય તો હજી ટાંટિયા જેટલો પડ્યો હોય. આ બધા પ્રશ્નો ઊભા થાય. કેમ કે અંદર હજી આપણે ખરા અર્થમાં સદગુરુ મળ્યા નથી. સદગુરુ મળ્યા હોય તો આપણા જીવનનું પરિવર્તન થઈ જાય. અને જીવનનું પરિવર્તન ન થાય ત્યાં સુધી ધર્મ આપણામાં ઉતર્યો નથી. ધર્મ ઉતરી જાય તો જીવન આખું મધુર થઈ જાય. એટલે કીધું કે સદગુરુ મળ્યાનો એ છે ભેદ કે ઋષિવરનો ન કરવો ખેદ. તો એ ખેદ કરવાના રાગ આપણે વાદ વિવાદ બધા ભૂલી જવા અને આપણે તો આપણા જીવનું શું કરવું એ કલ્યાણ. બધાના બીજાના સ્વભાવ જોશું, બીજાનું વર્તન જોશું અને બીજાનું બધું જોવા જશું તો વાદ વિવાદ ઊભા થશે. દરેક પોતપોતાના કર્મે સમજી લો કે જીવન જીવી રહ્યા છે. દરેક પોતાના ભાગ્ય લઈને આવ્યા છે. કોઈ એમનો ભાગ્ય પહેલાંનું પુણ્ય હેલું હોય તો કોઈ આગળ છે, કોઈનું પુણ્ય ઓછું હોય તો પાછળ છે. એ એના પુણ્યના પૂર્વજન્મના કારણે છે. એમાં આપણે વાદ વિવાદ કરવાની ક્યાં આવે? દરેક જે કંઈ કરશે પોતા હારું કરશે, બીજાનું કરશે નહીં. તો બીજાના કર્મથી આપને કોઈ મતલબ નથી તો વાદ વિવાદ શું કામ કરવા? બધામાં બસ એક જ ભાવ રાખવો છે તો ઈશ્વર જ બધામાં બેઠો. આવો ભાવ રાખીને વર્તો. બાકી જેના જે કર્મ એને મુબારક. તો કદી વાદ વિવાદ થશે નહીં. આ બધું શીખવું પડશે આપને બધાને. આ શીખશું ત્યારે ખરા અર્થમાં સદગુર મળ્યા કહેવાશે. જો આજ એમ લો કે કચા છે તો હજી આપણે ક્યાં કાચા છીએ. આપણે બધાની વાત એ બધું એમ લો કે પરિવર્તન આખું જીવન જ મધુર બની જાય. અને આગળ કહેલા કે સાંભળે રૂડું ને ઓચરે કુડું, નિશ્ચય તેનું થાશે ભૂંડું. આ બધું આગળ જ્ઞાન સાંભળે તો ખરા, સાંભળે રૂડું, બધું જ્ઞાન સાંભળે, બધું સાંભળે તો ખરા, પણ ઓચરે કુડું આચરણ બરાબરનું આચરણ તો એમ લો કે સુધરે જ નહીં તો એનું નિશ્ચય થશે ભૂંડું. કે આપણે એમ લો ગમે એટલા હખર રહી, ગમે એટલું સારું જ્ઞાન હોય, સાંભળીએ, બધું કરીએ, પણ આચરણમાં ના આવે, ખાલી વાતું કરીએ કે આમ કરવું ખપે ને આમ કરવું ખપે, તો એનું ભૂંડું જ થનારું. પેલું જે સાંભળી રહ્યા જ્ઞાન, તો જ્ઞાન પ્રમાણે આપણા જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. એક દાખલો દઉં કે એક ટ્રક હતી, કોલસી ભરવા જતી હતી. હવે કોલસી ભરવા ટ્રક જતી હતી અને કોલસી ભરવા જાય અને રસ્તામાં સમજો ટ્રકવાળા આપણે પાંદરો અહીંયા કોલસીની ખાણે. હવે ટ્રક જતી હોય કોલસી ભરવાને, રસ્તામાં એક્સિડન્ટ થઈ જાય. હવે એક્સિડન્ટ થઈ જાય, કારને એમ જો અકસ્માત થઈ ગયું અને પછી એમ લો કે ટ્રકવાળા વિચાર કરે કે હમણાં જ પોલીસવાળા આવશે, હાલો ને ટ્રક લઈને ભાગી જાઉં ને હું ક્યાંક છુપાઈ જાઉં. હવે લઈને ભાગી જાય, ટ્રક લઈને ભાગી જાય, પોતે છુપાઈ જાય. 2-4 માણસો અકસ્માતમાં જતા રહ્યા, ગુજરી ગયા. હવે એમ લો પંચનામું થાય, પોલીસવાળા આવે, પંચનામું થયું, પછી તપાસ કરવામાં કે કોણ અકસ્માત કરી ગયું, અકસ્માત કોણ કરી ગયું તપાસ કરવામાં આવી. એમ કરતાં જાણથી આજુબાજુ સીસી કેમેરા હોય ને પાછા, હવે તો બધા સીસી કેમેરાનો જમાનો આવી ગયો. ત્યાં સીસી કેમેરામાં જોયું કે અકસ્માત તો આ ફેલાણી નંબરની ગાડી કરી ગઈ. હવે તપાસ કરી ક્યાં છે, પછી તો રિપોર્ટ બધા સરકારના ખાતામાં બોલે. સરકારના ખાતામાં રિપોર્ટ કાઢ્યા એટલે ધણીને પકડ્યો. ધણી કે આ ગાડી કે એ તો અમારો ડ્રાઈવર ચલાવતો, કયો હતો ડ્રાઈવર, ડ્રાઈવરને પકડો ગોતો. પછી બધા એમ કરતાં કરતાં છેડ ડ્રાઈવર સુધી પહોંચી ગયા, ગાડી મળી ગઈ, બધું મળી ગયું અને પોલીસવાળા પછી એના પર કેસ ઠોકે.
એટલે કેસની પછી એમ લોકો કલમ આકરી લાગે, અને એ જ અકસ્માત થઈ જાય અને સામે જઈને ચાલીને પોલીસવાળાને ફોન કરીને કહે કે આ અકસ્માત થઈ ગયું, તમે અહીંયા આવો, જે કાર્યવાહી થતી હોય કરો, તો જે કાયદેસર થતું એટલું જ થાય. અને જો તમે ભાગો છુપાવો તો સમજી લો કે એના ઉપર વધારે કડક કરમ લાગે અને સજા વિશેષ વધારે સજા થાય. તો એમ આપણે એમ કે ધર્મનું બધું સાંભળી રહ્યા, સમજણે કે આ મનુષ્ય જન્મ શા માટે મળ્યો હોય, અને છતાંય આપણે સમજી લો કે ધ્યાન ન દઈએ, મંદિરે જવામાં આળસ, કોઈ બી કાર્ય હોય ધર્મનું એમાં આળસ, વર્તન બરાબર નહીં, ભગવાનનું સ્મરણ ન કરવું, મન ફાવે એમ જીવન જીવવું, એ બધું. અને સાંભળીએ કથાઓ સાંભળીએ, સત્સંગ સાંભળીએ, ભજન સાંભળીએ, ભજન ગાઈને બધું કરતા હોય, પણ આચરણ આપણું એવું ને જો રાવણને હતા ને એના આચરણ કેવા હતા? આમ તો અમે ભગવાનનું નામ એ ઘણું લેતા, પણ આચરણ સુધર્યા એના નહોતા. તો એ અમે ગમે એટલું કરીએ પણ એ બધું અમને વ્યવહારમાં ના આવે. ખાલી અમ લોકો સમજણ હોય પણ વ્યવહારમાં સમજણ ના આવે તો અમ લોકો સાંભળે રૂડને ઓચરે કૂડું, નિશ્ચય તેનું થશે ભૂંડું. તો સમજી લો કે આની સજા હેલી થી ને એમ આપણે પણ સમજી લો કે આ ખેડૂત લોકો પાણી વાળે, હવે તો ડ્રીપ આવી ગયું, પેલા પાંગતી આવું ખુલ્લા પાણી વાળે ને ઢાળિયામાં નાકું વાળે ને કંઈક નાકામાં કીડ્યું હોય, ખબર ને દર કર્યાનું કીડ્યું ગજ જેવી નીકળતી હોય, તો પછી આ પેલા કંઈક તમે તો કાંકા વાળ્યા હશે, વાળ્યા ને તો કીડ્યું કંઈક નીકળે પછી વીણી વીણીને પેલી કાઢી લો પછી નાખું વાળો કે દબી નાખો ને ભેગું દબી, એ બધું ભેગું દબી દે. તો બધું ભેગું દબી નાખો તો પછી એમ તો જોહાણી જોઈને દબી નાખે, ગુનો ના લાગુ પડે. પણ શું કહેવાય, પણ હાજે જો મંદિરે પહોંચી જાઓ ને એમાં જઈને તમારા ગુના ગુજારો કે પ્રભુ કામ કરતાં કરતાં એટલું બધું ખોટું સાચું થયું બધું માફ કરજો, તો ગુનામાં રાહત થઈ જાય. રોજ જઈને આપણા ગુના કબૂલ કરી આવીએ દેવ દરબારમાં તો સમજો કે આપને રાહત થાય. જાણી જોઈને કરે ન થાય માફ, પણ અજાણતા થયેલા તો માફ જ થઈ જાય. અને સદગુરુમાં જે ચોખ્ખો એમ બધી સગવડ કરી દીધી. આપણે કદાચ સમજો કે માણસને પ્રાર્થના કરતા આપણે આવડે ના આવડે, કેમ પ્રાર્થના કરવી, શું કરવું, એટલે બધા મંત્ર બનાવી દીધા કે ચલો કે રોજ હાંજી વાર સમા માગજો, આ બોલજો, સ્વામી સમા હજાર વાર, શું આવે ને, સ્વામી સમા હજાર સેવક અપરાધી કીધા આપણા લાખ, આ ધંધા ધણી તમે નિષ્કલંક નારાયણ, તમે સત્યના પ્રેરક ધારક સત્ય ના, સ્વામી સમા 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 કરો હજાર વાર સેવક અપરાધી કીધા આપણા આજના નિષ્કલંકી નારાયણ જાંબુ દીપના ધણી વિષ્ણુ નારાયણ તમે સૃષ્ટિના જાંબુ સૃષ્ટિના ધર્યાવતા રેણી કીજે ખેર દિવસ કીજે બેસ, સ્નેહની દ્રષ્ટિ કરો ને સેવકના દુઃખ દારિદ્ર દૂર કરો. માફી એ મગાઈ ગઈ ને પાછી વળી બીજું કામ કરાવી લીધું કે દુઃખ દારિદ્ર દૂર કરો, અમારી તકલીફો દૂર કરો, બધું ભેગું આવી ગયું. કેવી પ્રાર્થના દીધી કે દુઃખ દારિદ્ર દૂર કરો, સ્વામી સમા સમા બધું સમાય માગી લીધી આપણે કે અમારી ભૂલ થઈ હોય માફ કરો અને અમારા દુઃખ દારિદ્ર દૂર કરો, બધું ભેગું કેવળ મંત્રમાં ગોઠવી દીધું. તમને કદાચ પ્રાર્થના કરતા આવડે કે ના આવડે, મંત્રમાં આવી ગયું બધું. કેટલી સગવડ કે આપણે એમ લો કે બધાને આવડે ના આવડે હો, બધાનું અલગ અલગ પ્રકારનું હોય કે પ્રાર્થના આવડે કે ના આવડે. આ તો સમજો સીધું સમજો કે એમાંથી મૌખિક જ કરવાનું હોય ને શીખી જ લેવાનું હોય ને પાકું કરી લો એટલે આવડી ગયું. પછી રોજ પ્રાર્થના જ કરવાની, પણ જેટલા ભાવથી કરો ને એટલી ગુણ કરે હો. પાછું ભાવ તો ભેગો જ ખપે. તો એવી સરળ આપણે એમ લો કે સંપ્રદાય આપો, એવી સરળ સમજો કે બધી કર્મકાંડની વિધિ આપી, પણ છતાંય આપણે સમજી લો કે સાંભળીએ ને બધી સમજણ હોય પણ જો મંદિરે ન પહોંચીએ તો એ બધા ગુના ચડતા આવે. જેથી આ લોક છોડીને જવાનો વારો હોય ને તેથી પૂછાણું થાય. આપણે હમણાં પૂછાણું નથી થતું ને એટલે ખબર પડતી નથી કે વાંધો નથી, હમણાં કોઈ બોલતું નથી, પણ હું તો છેલ્લે એક ભેગું પૂછાણું થશે આપણું. તેથી તો પલપલ ને તલતલ ને રાઈ રાઈનું પૂછાણું થશે એમ શાસ્ત્રોમાં કીધું હે. તો આપણે એમ લોકો એમાંથી જો બચવું હોય તો રોજ નિયમિત આપણે પ્રાર્થના કરીને ક્ષમા માગી આવી ભગવાન કરીને મંદિરે જઈને તો આપણા રોજના જે કંઈ જાણતા અજાણતા જે ગુના થયા હોય માફ થઈ જાય. બાકી જાણી જોઈને કર્યા ઊંધા અહીં તો ભોગવે છૂટકો હો પાછા એવું પાછા કે મહારાજ આમ મને બધી ચોખ કરવી પડે યાર. કેમ કે આ બધા હોશિયાર, એટલા હોશિયારે માણ કે આજે અમને છેતરી જાય. જરાક એમ લોક ધ્યાન ના રાખીને અમને છેતરી જાય. એટલે કેવું પડે કે નકો આ શું કહેશે, રોજ મંત્ર કરી નાખે ને રોજ જાણી જોઈને ઊંધામાં કેને છેતરે ને કેને બહુ કરે ને બધું કરે, પણ જેથી પૂછાણું થાય ને તે નામ મારું લેવું
એ તો અમને શું ખબર કે મહારાજ કીધું તો આ મંત્ર કરશો એટલે માફ થઈ જશે, એટલે અમે તો રોજ મંત્ર કરી નાખતા હતા. અમને ખબર નહીં કે જાણતા મહારાજે કીધું માફ થશે એટલે તો અમે અમને વાંધો નહીં, આખો દી જે કરીએ હાજે જઈને મંદિરમાં જઈ આવવાનું, માફી માગી આવવાની. એટલે આ ચોક કરવી પડે કે અજાણતા થયેલા માફ થશે, જાણી જોઈ નહીં. હવે એક અમારા જીવનમાં ઘણા દાખલા ઘટતા હોય. એક દાખલો ઘટેલો એવો કે એક માતાજીએ ફોન કર્યો અમને. હુવાણા થયા હતા, પરિવારમાં બકલાનો જન્મ થયો. હવે હુવાણા થયા એટલે બકલાનો જન્મ થયો એટલે ફોન કર્યો, મહારાજ મારી ટેક હે કે જ્યોતના દર્શન કર્યા વગર જમવું નહીં. મેં કહ્યું સારું, જ્યોતના દર્શન કરીને જમવાના, પણ હુવાણા થઈ એનું શું કે? તું એ વાત સાચી તમારે. એક કામ કરો ને, પડોશીને કહેજો તમારે એમ લો કે મંદિરવાળા રૂમમાં નહીં જવાનું, અને પડોશી આવીને મંદિરમાં દીવાબત્તી કરી જાય, તમે એને દરવાજા બારેથી પરાથી નમસ્કાર કરી લેજો, જ્યોતના દર્શન પર જમી લેજો. કે મહારાજ કે પડોશીમાં બધું આખું ફર્યું જ સમજો અમારો પરિવાર, બધા હુંવાળું, બધાને હુતક સુતક લાગેલું. હા કરીને તો એમાં હું શું કરું કે તમે કહો એમ કરું એમ. મેં કહ્યું તમે ટેક લેવા મને પૂછવા આવ્યા હતા? હા હોશિયાર. એ કે મહારાજ હું મનથી માની લઉં જ્યોતના દર્શન કરું તો હાલે, એટલે હું હા કરું. એટલે હું મારે પૂછાણું થાય ને તમે આ ટેક લીધી હતી ને ટેક તોડી હતી, મહારાજને પૂછીને તોડી હતી. મહારાજ કીધું હાલે, તો અમે મહારાજને પૂછો. મહારાજ અમે તો મહારાજનું તો માનીએ ને, મહારાજનો ભરોસો ના કરીએ કેનો કરીએ? આવા બધા હોશિયાર. એટલે મેં કીધું જો તમે સંકલ્પ જેવો કરવો એમ, તમે એમ સંકલ્પ કીધું હતું કે સગવડ નહીં હોય તો મનથી આમ કરી લઈશ, ના એવો સંકલ્પ નથી કર્યો. જ્યોતના દર્શન સંકલ્પ કર્યો હતો, કેમ કે એને એમ લો કે સૂતક બુતક લાગે એવું નહોતું ને માસિકમાં આવતા નહોતા એવા માતાજી હતા, હજી છે. વકીલ કને જવાય ને, ફસાય હશે તે વકીલ કને, પણ વકીલને ફસાવી નાખ્યા અત્યારે એવું થાય. તો મેં કીધું હવે શું કરું? એ કે તમે કયો એમ કરીએ. મેં કહ્યું હું કેવું નહીં, તમારો સંકલ્પ કેવો હોય. તમારો એવો સંકલ્પ કે ઘરે સમજી લો કે મંદિરની જોત એ જ ખપે કે બીજી હાલે? ના ના, એમ તો ગમે ત્યાં બીજા હગાવાલાના ઘરે જાઉં તો એના ઘરે જોતો તો હાલે, જોત ગમે યાર પણ જોત ખપે. તો મેં કીધું બીજા ઘરે જઈ આવો ને, પડોશીમાં કોઈ એવું નથી ના. પડોશી હા, મારી બોન ગામમાં એક રેરી, એ બોનના ઘરે એમ જો પરાથી દર્શન કરી આવું તો હાલે કે? જો તમારો સંકલ્પ ગમે એ જોત હાલે, ગમે ત્યાં ગમે એના ઘરની તો હાલે. અમે તો એના બોનના ઘરે જઈ આવજો, બાકી મનથી પતાવવાનું હું હા કરું પછી મારા માથે કેસ આવે, તમારો બધ મારા માથે પડે. એટલે અમારે પણ સાવધાન રહેવું પડે. હારું નકો તો આ બધા છેતરી જાઓ એમાં તમે. હા હોશિયાર બોલા. આવા તો ઘણા પ્રસંગો જીવનમાં આવતા હોય, ઘણા પ્રસંગો આવે. જઈ અટકાવો ને, અટકો ત્યારે મહારાજ માથે પડે, ફોન કરે ને ડૂબડું આવે. મહારાજ હવે શું કરીએ? સારું પેલું કરતા તમે કરી નાખો ને પછી અમારા માથે આવી પડે. એટલે આ જે કંઈ ટેક બાધા લેવી ને સમજીને લેવી, પછી મહારાજને વચમાં ન ફસાવા. આ તો દુનિયા આખીની વાત છે. આવા ઘણા જીવનમાં પ્રસંગો આવતા હોય, પણ સંકલ્પ છે ને એ એમ લોકો સંકલ્પ એટલે એકવાર સંકલ્પ થઈ ગયો, એ સંકલ્પમાં ફેરફાર ન થાય ને તઈ આપણી કિંમત આવે ધર્મની અંદર. એકવાર બોલાઈ ગયું એટલે બોલાઈ ગયું, એમાં ફરે નહીં, એની કિંમત આવે. વચન વિવેકી જે હોય નર ને નાર, એને બ્રહ્માદિક લાગે પાર. એકવાર વચન દેવાઈ ગયો કે આ મારે કરવાનું હોય, પછી દુનિયા ઊંધી કા ન થઈ જાય. એ વચનમાં ફેરફાર ન થાય ને એને બ્રહ્માદિક એટલે કે વિષ્ણુ, બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવો પણ એને પ્રણામ કરે, એવા ભગતને પ્રણામ કરે. આપણે રોજ રંગ બદલ્યા રાખીએ એની કાંઈ કિંમત ન આવે. હવે આપણે ખબર કે રંગ કેટલા આપણા બદલેલા, બધા એવા જઈ નહીં, રોજ રંગ બદલી જાય. પણ નહીં, એટલે વચન લેતા પહેલાં વિચારીને લેવું, વચન દેતા પહેલાં પણ વિચારીને દેવું. થઈ શકે એટલું જ વચન દેવું. ભક્તિ છે ને ખાંડા કેરી ધાર એટલે કીધી. ખાંડા કેરી એટલે ખાંડું એટલે તલવાર, તલવારની ધારમાંથી હાલવા જેવી ભક્તિ એ. એટલે તલવારની ધાર એટલે એના માટે હાલવું નથી, પણ નિયમમાં સમજી લો કે હાલવું હોય. એ નિયમમાંથી ચૂક્યા તો તલવારની ધારમાંથી સમજી લો કે ચૂક્યા, એવું થયું. તલવારની ધારમાંથી હાલવા જેવું એ તમે એમ લો કે ફેલ. તમારી ભક્તિ ફોક કે તમે એમ લો વચન રોજ વચનની ધાર રાખો, રોજ વચન તોડ્યા રાખો, કોઈ કિંમત આવે નહીં. તો આપણે તો સાંભળે રૂડું ને ઓચે કૂણું, તો આપણે ભગવાન કને રોજ પ્રાર્થના કરી આવીએ. અને આપણે તો સમજી લો કે નિયમથી હાલશું તો વાંધો નહીં આવે. જો નિયમ તોડ્યા તો સમજી લો કે સરકારના નિયમ તોડી તો સજા થાય કે ન થાય? નિયમ છે ને બધા માટે. નિયમ સમજો દાખલા તરીકે આપણે કે સર્કલ ભેગું થતું હોય, સર્કલ 4 રસ્તા,
ચાર રસ્તા ભેગા થતા હોય અને ત્યાં આપણે સમજી લો કે આગળ જઈને રેડ લાઇટ લાગતી હોય તો ઊભા રહી જઈએ કે હાલા જઈએ? ઊભા રહી જઈએ ને. ઊભા ત્યાં રહી જઈએ અને ત્યાં જો કદાચ ઊભા ન રહીને રેડ લાઇટ હોય હાલ્યા જઈએ તો શું થાય? પેલો ધોળા લુગડાવાળો ઊભો હોય ત્યાં દંડો લઈને, અને જો સમજી લો કે રેડ લાઇટ લાગતી હોય ને હાલ્યા જઈએ ને, સીધી સિટ્ટી મારે ને ઊભા રાખીને આગળમાં ફરફડિયું દઈ દે. શું દે? ફાઇન ભરવું પડે. ફાઇન આવે, દંડ ભરવો પડે. પણ હવે તો ઓનલાઈન થઈ ગયું. તમે હાલા જાઓ તો ઉમાં કોઈ ના બોલે તો ઘરે ફરફડિયું આવી જાય. હવે તો એવો જમાનો આવી ગયો, બધું ઘરે ફરફડિયું થઈ ગયું. આ કેમ આવી ગયું? એ પટ્ટો નતો બાંધ્યો, ફોટામાં ફોટા શીખી આવ્યો. આ પટ્ટો નતો બાંધ્યો એટલે આવ્યું ફરફડિયું. કાયદો તોડ્યો, નિયમ તોડ્યો, આવ્યું ફરફડિયું. તો એ તો સરકારના નિયમ તોડો તો એમ જો ફાઇન લાગેલું. તો આ મનુષ્યને ખાલી સરકારના નહીં, મનુષ્યને ભગવાને બુદ્ધિગત જ્ઞાન દીધું હોય. મનુષ્ય દેહને અદકું જ્ઞાન નહીં, જ્ઞાન તો પશુ સમાન. આહાર વ્યવહારને ભય મેથુને સર્વે જનને સરખા જાણ. તો મનુષ્ય દેહને અદકું જ્ઞાન કે બીજા કરતા પશુ પક્ષીઓ કરતા વિશેષ બુદ્ધિગત જ્ઞાન હે. અને જો જ્ઞાન નહીં તો પશુ સમાન. જો જ્ઞાન નથી માણસમાં તો પશુ જેવો છે માણસ. આહાર વ્યવહારને ભય મેથુન એ સર્વે જનને સરખા જાણ. માણસ હોય કે પશુ હોય, આટલી વસ્તુ તો બધાને હરખી છે. આહાર લેવો એ તો મનુષ્ય લે ને પશુએ લે, એમાં કોઈ ફેરફાર નથી રાખ્યો કુદરતે. મનુષ્યને આહારની જરૂર પડે, પશુને આહારની જરૂર પડે, મનુષ્યને નિંદ્રાની જરૂર પડે, પશુને નિંદ્રાની જરૂર પડે. અને આફત આવે તો મનુષ્યને ભય લાગે ને પશુને પણ ભય લાગે. માણસો તમને કેનો ભય લાગે ખરો? હમ તો કે ના, પણ કોરોના આવ્યો તો એવા ભડકતા હતા ને, પરા 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 પરા. પશુને આમાં લાકડી જાલો તો ભડકે ના પડે, બીએ એને ભય લાગે. કોરોના વખતે તો સમજો ઘરમાં કેટલેક જો પોઝિટિવ આવી ગયો ને, આમ થાળી આમ જાણે કે ત્રાટ ન હોય એમ કરે, આવેરી ચાલજો. આવી હાલત હતી. ઘણા આવે ને અહીંયા પછી બધું બરાબર વેલસેટ થઈ ગયું બધાનું. કોરોના કે મહારાજ કે આમ જાણે ત્રાટ નહીં ને એના ગોળે કરતા હતા મારાથી વર્તન. એવા બે ચાર જણા મળ્યા હતા. એ કે અમે ત્રાટ નહીં એના ગોળે, હા આમ પરાથી અમે રૂમમાં બેઠા હતા, પરાથી બહારથી આમ થાળી આમ ઘા કરતા. આ ભય તો મનુષ્યને ભય લાગે, પશુને ભય લાગે આફત આવે ત્યારે. અને મનુષ્યની પ્રજા હોય ને પશુની પ્રજા હોય, આ ચાર જ કાર્ય જો મનુષ્યને કરતો હોય તો પશુને માણસમાં કંઈ ફરક નથી. એટલે આપણે ભગવાને વિશેષ બુદ્ધિગત જ્ઞાન દીધું હોય. બુદ્ધિગત જો બુદ્ધિગત જ્ઞાન દીધું હોય તો સાંભળીએ રૂણું તો ઓચરીએ. રૂણું તો મેળ ખાય, કુળું ઓચરશું તો દંડ લાગશે, આપને પણ ફાઈન આવશે. નિયમ ચૂક્યા ધર્મના. કેમ કે મનુષ્ય માટે બધા નિયમ, કેમ કે બુદ્ધિગત જ્ઞાન એટલે બધા નિયમ મનુષ્ય માટે. સરકારના નિયમ મનુષ્ય માટે, પરિવારના નિયમ મનુષ્ય માટે, સમાજના નિયમ મનુષ્ય માટે, ધર્મના નિયમ પણ મનુષ્ય માટે. બીજા કોઈને આ નિયમ લાગુ પડતા નથી. આ બધા માણસને અને નિયમમાં રહેશે ને એનું જ સમજો કામ થશે. એને સમજો કે આપણે અહીંયા હજી ઇન્ડિયામાં થોડુંક આગુ પાછું હાલ્યું જાય. આજે અંબાલાલ ભાઈ ગયા, મસ્કત ગયા હતા ને, તે અંબાલાલ ભાઈ ગાડી એ હાકલતા વहाँ. તો એ કે નિયમમાં રહી તો ફાયદામાં રહીએ. હા, નિયમમાં રહે તો ફાયદામાં, ફાઈન આવે છે. એ ભલે જરીક વાર લાગે, ઊભા રહી જવું પડે, તાકડ કરીને જો જશું ને તો ફાઈન આવી જશે. આપણે ભારત જેવું નથી. ભારતમાં પછી હા થોડું જાજુ નભાવી લઈએ, પણ ઉમાં નભે નહીં. વિદેશમાં અમુક જગ્યાએ કાયદા કડક હે. જ્યાં કાયદા કડક હે ને ત્યાં બધા સીધા હાલે. આપણા ઘણા ભાઈઓ વિદેશ જાય ને વખાણ કરે ઉમાના. ઓહો, ઉમાં તો એટલી ચોખ્ખાઈ ને, ઉમાં તો કોઈ થૂકે નહીં ને, આમ જરાય કે કચરો ફગાવે નહીં. તો ભાઈ ઉમાં જીયા અહીંયા એમ જ કર ને, ક્યાં ના અહીંયા હાથા આવ્યા ને પાછા આવીને થઈ જાવ. બેચારા મોદી સાહેબ રડું કરીને થાકી પડે, સ્વચ્છ ભારતનું અભિયાન. અરે પણ આપણે તો પાછા કાંઈ ફેર પડે તો ને. પણ જો બધા એમ જો એવા થઈ જાય તો માં જોઈ આવીને બીજાને વખાણ કરીને આપે જ એવા થઈ જઈએ તો બધું થઈ જાય. આપણે વખાણ કરીએ બીજા આવા અને બીજા આ ને આ મીનાબાઈ આમ કરી ગયા ને ફેલાણા આમ કરીને ભાભારામ એમ કરી ગયા ને કીકીબાઈ આમ કરી, આપે જ એમ કરવા માંડી જઈએ તો થાય કે ન થાય? બધું જ શક્ય. એ કરી ગયા તો આપણે ભગવાને કાંઈ ઓછું દીધું હે? સાંભળીએ બધું, સમજણ બધીએ, સાંભળે રૂડને ઓચરે કુડું, તેનું નિશ્ચય થશે ભૂંડું. અને એટલા માટે એક જગ્યાએ સાખીમાં પીધું હે કે સદગુરુ વાણી ઓચરે, શીશ સાચ કરી જાણ, ઈશ્વર બંધન છૂટશે ઓર જુગતી નાણ.
તો સદગુરુ વાણી ઓચરે, જે સદગુરુની વાણી હે એ પ્રમાણે જે આચરણ કરે એ સાચો શિષ્ય ઈ હે ને ઈશ્વિત બંધન છૂટશે, એના બંધન છૂટશે. જન્મ જન્મના જે કઈ કર્મના બંધન હે એ બંધનમાંથી ઈ છૂટશે. ઓર જુગતી ના બીજો ઉપાય જ નથી. તો આપણે તો આ બધું દઈ દીધું હે ત્યાં રેડીમેડ, આમ જેને કહેવાય ફળફળિયા બધા ઘરો ઘર પડ્યા હે, પણ એના નિયમ પ્રમાણે ઓચરી થઈ, સદગુરુ વાણી પ્રમાણે ઓચરી એટલે આચરણ એવું કરીએ તો આવું બંધનમાંથી છૂટશો, નહીતર બંધનમાંથી નહીં છૂટી. ખાલી સમજણથી પસશે નહીં, સમજણ જીવનમાં સાર્થક કરવી પડશે, ત્યારે સમજી લો કે આપણું જીવન સફળ થશે. એટલે કીધું સાંભળે રૂડને ઓચરે કુડું નિશ્ચય થશે ભૂંડું. આપણે સાંભળી એવું જ કરવાનું હે, જેવું સમજો કે સદગુરુનું જ્ઞાન હે એવું જ, તો સમજો આપણું ગુંડું નહીં થાય, તો આપણા બંધન છૂટી જશે અને તો આપણું કામ થઈ જશે. આવાગમનના ફેરામાંથી એ છોડાવશે. એટલે ચોખ્ખું જ કીધું હે, ક્યાંથી આવ્યો ક્યાં જવાનો, શું તારો વિચાર છે, સમજીને સદગુરુને સેવો તો મુક્તિ તણા દાતાર છે. ખાલી સમજણથી આપણે એને સેવાના હે, એને સમજો સમજણથી આપણે જીવનમાં ઉતારવાના હે. આગળ એ જ કીધું હતું ને, સદગુરુ મળ્યાનો એ છે ભેદ, ઋષિઓનું ના કરશો ખેદ. એટલું જ ખાલી, છેટું છે જ નહીં, ખાલી સમજણનો ફરક હે. ખાલી ખબર હોય એમથી નહીં પતે, આચરણમાં સિદ્ધ કરવાનું. આગળ કહેરા શિક્ષાપત્રીમાં, આળસ નિંદ્રા ન કરવી જાણી અને જૂઠ તજો વેદ વચન પ્રમાણી. તો આળસ નિંદ્રા ન કરવી, આળસ નિંદ્રા તો કરતા નહીં બધા. કાલે વાત થતી આપણી કે જેને કહેવાય નિંદ્રા તો બે પ્રકારની માયા મોહરૂપી નિંદ્રા અને આ એક શરીરની નિંદ્રા, બે પ્રકારની નિંદ્રા એ કાલે વાત થયેલી હતી. અને આળસ એવું થાય ને, શિયાળામાં તો બહુ આળસ થાય પાછું. રોજનો નિયમ શિયાળામાં એવું હવારું ટાઢું વાતાવરણ હોય ને, માથે બ્લેન્કેટ પડ્યો હોય ને, અલાર્મ બાંધે ને એ હાથેથી બંધ કરીને પાછા આવતો હોય, મોડું થઈ જાય. એમાં બાયુને ઓછું, ભાઈઓનું ઘણું. ભાઈઓને તો ખબર હારે ગયું એટલે એમ લો કે જો ટાઈમ નહીં હાંચવીએ તો અગવાશું કે, એટલે બીકમાં હાલે. બીક જ્યાં બીક હોય ને ત્યાં બધા સીધા હાલે. ભાઈઓને કોઈ બીક હોય નહીં ને, એટલો ફરક ભાઈઓને બાઈઓમાં ફેર પડે હો. બાઈઓમાં તમે જો લગભગ કોક જ બાઈ એવી સમજો હશે કે જે ટાઈમ ના હાંચવે ને સમજો કે બે પતાન બોલ હુઈ રહે. બાકી ગમે એવી બાઈ હોય ને, ગમે એવી તો ટાઈમમાં તો ઉઠી તો જાય છે. કેમ કે બીક એ નકો સમજી લો વગવાશું આપણે, અને બીક હોય એ જ સમજી લો કે સીધું હાલે. આ જે જ્યાં જ્યાં આમ લો કડક કાયદા હોય ને ત્યાં જ માણસ સીધા હાલે. જ્યાં કાયદા મોડા હોય ને ત્યાં આમ લો મોડા પડવું. પણ અહીંયા આમ લો કે ધર્મના કાયદા પણ આમ લો કડક જ છે, પણ આપણે એમ લો કે માથે તપાસ કર્યા વાળો હાજર નથી દેખાતો ને, એટલે આપણે મોડા થઈ ગયા. પણ ઓલો એમના કહેવાય કે છેલ્લી વાગે ભેગું ફાઈને ઉઘરાવીશ, હમણાં નહીં છેલ્લે ભાગે ભેગું થશે તમારો હિસાબ. એ આપણે યાદ નથી, આપણે હમણાં પણ પૂછા નથી કરતું, જવા દો ને હાલે. તો આળસ ન કરવું ક્યાંય. જૂઠ તજો વેદ વચન પ્રમાણી, તો જૂઠ તજો વેદ વચન પ્રમાણે. તો વેદ વચન, વેદને આધારે આપણે જીવનની અંદર જીવન હોવું જોઈએ કે સત્ય શું ને અસત્ય શું એ સમજાવવું જોઈએ. આ મનુષ્ય દેહ તો આપને ભગવાને દીધો હોય, પણ આ દેહને સમજી લો કે સતના માર્ગે વાપરવાનો હોય, આ સત સુધી પહોંચવાનું હોય. આ સત એટલે પરમાત્મા. તો આ દેહને કેવી રીતે આપણે એનો ઉપયોગ કરવો, આ સાધન. હવે આ સાધનનો ઉપયોગ કેમ કરવો, તો એ શાસ્ત્રમાં જેમ કીધું હોય એ પ્રમાણે. તો જૂઠ તજો વેદ પ્રચન પ્રમાણે, વેદ તમે વાંચો ને શાસ્ત્ર વેદમાં જેમ કીધું હોય એ પ્રમાણે કરો તો તમારો ઉદ્ધાર થશે. બાકી સાધન તો અમે ગમે એમ વાપરીએ કે હવડું વપરાય ને ઊંધું વપરાય, ઊંધું વાપરું હમ વાપરું. આ શરીરથી સમજી લો કે સત્કર્મ થાય ને, આ શરીરથી સમજી લો કે કુડા કર્મ ચોરીએ થાય ને, ડાકુગીરીએ થાય ને, બધું થાય. આ શરીર તો એ છે, ભગવાનના બધાને હરખા શરીર દીધા. પણ આ શરીરને કેમ વાપરવું, તો જૂઠ તજો વેદ વચન પ્રમાણે, વેદ શાસ્ત્રો કે એમ વાપરવાનું. અને દરેક ઇન્દ્રિયો છે શરીરની એના ઉપર તો શીલ સર્વર નાઈ કરી કરો રામ શું સેવ, યાસમ તીર્થ ઓર નહીં ગઈ ગુરુ સુખદેવ. તો આ શરીરની જે ઇન્દ્રિયો એના પર સીલ મારી દો તો તમારાથી કંઈ ખોટું થશે નહીં, કોઈ દોષ થશે નહીં. તો સીલ શેનું, વિવેક રૂપી જ્ઞાન રૂપી સીલ મારી દો. આપણે આ લાઇટના મીટર હોય ને, લાઇટના મીટરમાં એમ લો કે સરકારના માણસો આવે, મીટર લગાવી જાય, પેલું સીલ લગાડી જાય. અને ક્યાંક ભૂલે ચૂકે જો સાફ કરવામાં ક્યાંક સમજો કે લાકડી બાકડી કે લાગી જાય ને ઝાડુ બાળું જાય અટકી જાય અને સીલ તૂટી ગયું,
અને તો જાણ કરી દેવી પડે કે ભાઈ આ જરાક રિપેર કરી દેજો કે આમ થઈ ગયું હોય. અને જો જાણ ન કરો અને સમજી લો મીટર રીડર આવે ને જુએ આ તો તૂટેલું હોય તો કે ચોરી જ કરતા હશો, એટલે ફાઈન આવે કે ના આવે? તો એમાં આપણી દરેક ઇન્દ્રિયો ઉપર સીલ હોવું જોઈએ, શાસ્ત્રમાં કીધું એ પ્રમાણે. તો કબીર સાહેબે એક જગ્યાએ કીધું, કબીરા કબીરા ક્યાં કરો, શોધો આપ શરીર, 5 ઇન્દ્રિય વશ કરો તો આપ કબીર. તો મારા જેવા જો તમે તમારી 5 ઇન્દ્રિયોને વશમાં રાખો ખાલી, તો તમારામાં મારામાં કાંઈ ફરક નથી. કબીર સાહેબ એમ કહી ગયા. તો આ શરીરનો કેમ ઉપયોગ કરવો, આ સાધકનો કેમ ઉપયોગ કરવો, તો શાસ્ત્ર પ્રમાણે કરવો તો વાંધો નહીં આવે. ને આપણે ભગવાને 5 ઇન્દ્રિય ને એક જગ્યાએ તો દરેક અલગ અલગ બધાને સમજી લો કે ઇન્દ્રિયો પર સીલ હોવું જોઈએ. અને પતંગિયું છે તો પતંગિયાની આંખ ઇન્દ્રિયના વશમાં નથી. પતંગિયું તો પ્રેમી થઈને ઓલાવે દીવાને જઈને બળી ભસ્મ પોતે થાય, એમાં બીજાને શું છે? કે એમ લો પતંગિયાને જ્યાં પ્રકાશ હોય ને જોત હોય ત્યાં એને એમ લો કે જોતમાં બહુ પ્રેમ, એટલે એમ લો કે જાય જ્યાં જોયા દેખાતું આંખથી, એટલે જોયે જ્યાં જોત જાય ને ત્યાં અજવાળું જોઈને એમાં દોડીને જાય અને એમ લો એના ઉપર એમ લો ત્રાટક પડે એના અગ્નિમાં અને બળીને ભસ્મ થઈ જાય. બીજાનું કાંઈ નુકસાન ખરું? એની ઇન્દ્રિયનો ઉપર એમ લો કે વિવેક નથી એનામાં, કે પોતાની આંખ ઇન્દ્રિયનો વિવેક નથી, એટલે જઈને બળીને ભસ્મ થાય. બીજાનું કેનું નથી જતું, પોતાનું જ નુકસાન ને પોતાને જ નષ્ટ થઈ જવું પડે. એનું ખાલી એકમાત્ર આંખ ઇન્દ્રિય. હરણ છે એની શ્રવણ ઇન્દ્રિયના વશમાં નથી. તો હરણની શ્રવણ ઇન્દ્રિય વશમાં નથી તો હરણને જે સમજો કે જે લોકો પારધી લોકોને પકડવું અને મારવું હોય ને તો એ લેખ વીણા યંત્ર આવે. એ વીણા યંત્ર વગાડે ને વીણા યંત્ર જ્યારે વગાડે ને એનો અવાજ એવો એને મધુર લાગે કે એ ગમે ત્યાં સામેથી અવાજ સાંભળીને ત્યાં જાય અને સામેથી ત્યાં જઈ અને એવું સમજો કે મધુર અવાજ સાંભળી અને મુગ્ધ થઈ જાય. આજુબાજુ શું એનું બધું ભાન ભૂલી જાય, આજુબાજુનું બધું ભાન ભૂલી જાય અને પારધી લોકો ધીરેથી બાણ મારી અને એને મારી નાખે. ખાલી એની એક આ કાન ઇન્દ્રિય વશ નથી ને એના કારણે એનું મૃત્યુ થાય. ભમરાની આ નાક ઇન્દ્રિય વશ નથી. ભમરો નાક એટલે એને સુગંધ બહુ ગમે અને સુગંધ ગમે જાત જાતના તરતરના ફૂલ, અને એમાં જો કમળ ખીલ્યું હોય ને કમળની સુગંધ તો બહુ જ એને ગમે, સૌથી વધુ કમળની સુગંધ ગમે. અને જો કમળની સુગંધ જો એને મળે તો એમ એટલો મુગ્ધ થઈ જાય, એટલો ભાવુક થઈ અને કમળમાં બેહે ને પછી એને હાજ કમળનો પાછો નિયમ કે હવારું ખીલે હાથ થાય તો પાછું બીડાઈ જાય અને હાથ થાય પાછું બીડાઈ જાય અને હાજે એમ બેઠો બેઠો સુગંધ લેતો અને કમળ બીડાઈ જાય એનું એને ભાન ન રહે અને કમળ બીડાઈને અંદર ગુગડાઈ અને એનું પણ મૃત્યુ થઈ જાય. ખાલી એક સમજી લો કે એની નાક ઇન્દ્રિય વશ નથી તો એનું મૃત્યુ થાય. અને માછલાની જીભ્યા ઇન્દ્રિય વશ નથી. ખાવાનો પદાર્થ જુએ પણ શું હે ને કેમ એ કાંઈ જુએ નહીં, ખાવાનું દીઠું નથી ને સીધું એના ઉપર ત્રાપ મારે. તમે ગમે તળાવમાં નાખજો માછલા હોય તો ગમે એ નાખશો ને, ખાવાની વસ્તુ નાખશો ને તો એકવાર આવશે, ખાવાની બીજી કોઈ વસ્તુ નાખશો ને તો એ કાંઈક પડ્યું ને તે એકવાર આવશે જ. એટલે જીભ્યા ઇન્દ્રિય જે કંઈ એમ ખાવાનું ત્રાપ જ મારે. પણ જે લોકોને માછલા પકડવાવાળા હોય ને પેલો કાંટો આવે અને માછલું પકડવું ને કાંટામાં ખાદ્ય પદાર્થ લોટ કે લગાવી અને સીધો પાણીમાં નાખે ને હું પડે તે બહુ સીધી ત્રાપ મારે ખાવાનું. જ્યાં ખાવાનું ત્રાપ પડે ને એના તાળવામાં પેલો લોખંડનો કાંટો ભૂકાઈ જાય અને પેલો માછલું પારે કાઢી લે અને પછી પાણી વગર તરફડીને માછલું મૃત્યુ પામેલું. એની એક જીભ્યા ઇન્દ્રિય વશ નથી. હાથીને મૂળ ઇન્દ્રિય વશ નથી કે જે હાથીને એમ પકડવો જંગલી લોકો તો એમ કે હાથી તો બડુકો એમ કે સામે ચાલીને કે સીધા પકડી નાખો એને તમે. હાથીને પેલો કંટ્રોલમાં લઈ આવવો પડે પછી એમ એ પકડી શકે. એટલે હાથીને પકડવો હોય તો એ મોટો ખાડો બનાવે એમાં બનાવટી હાથડી રાખે અને બનાવટી હાથડી અંદર હોય એ જોઈને કામાતુર થઈ એમાં પડે ખાડામાં અને સમજી લો કે પછી નીકળી નાખે અને પછી એમાં જંગલી લોકોના વશમાં થઈ જાય. અને સમજો કહેવત ને કે હાથી જીવે તો લાખનો ને મરે તો 1.25 લાખનો. એમ કેટલાય હાથી બિચારા પોતાનું જીવન ગુંજાવી નાખે. ખાલી એક એની મૂળ જેની એક ઇન્દ્રિય વશમાં નથી એના જો સમજી લો કે પ્રાણ ગયા. આપણે મનુષ્ય 5 ઇન્દ્રિય વશ કરવામાં કીધું. શ્વાસે ઉશ્વાસે સમરીએ અને જો 5 ઇન્દ્રિય વશ કરો તો કુળ ના જાય પાપ.
ભગવાનનું સ્મરણ તો કરીએ પણ ઇન્દ્રિયો ઉપર શીલ એટલે સારું તો સમજી લો કે આમાં કીધું શીલ સર્વર નાઈ કરી કરો રામ સુ સેવ યાસમ તીર્થ ઓર નહીં ક ગયે ગુરુ સુખદેવ સમજી લો કે મહાપુરુષોએ કીધું તમારી શીલ ઉપર કે આ સાધન છે ને એને વિવેકથી વાપરજો. જો વિવેક નહીં હોય ને જો સાધનનો ઉપયોગ કર્યો તો આ તમારું જીવન નષ્ટ થઈ જશે અને જે હેતુથી તમને આ મનુષ્ય દેહ મળ્યો હોય એ તમારું સિદ્ધ નહીં થાય હેતુ અને સમજી લો આવાગમનના ફેરામાં પાછું જવું પડશે. એટલે દરેક ઇન્દ્રિય ઉપર આપણે સંયમ હોવો જોઈએ. સંયમ શેનો? જ્ઞાન રૂપી એમ જો શીલ મારવું પડશે. જ્ઞાન ક્યાંથી? શાસ્ત્રોને વાંચી અને જીવનમાં જ્ઞાનને સિદ્ધ કરવું પડશે કે મારાથી આમ થાય નહીં. બસ મારે એમ જો જેમ ટેક લઈને એના કોઈ જ્ઞાનની ટેક કે મારે એમ લો કે કોઈ તકલીફ આવી હોય કોઈને તો ઘરમાં તો ટેક લે ને ચલો આજથી હું સમજો કે 2 માળા કરીને જમીશ, આજથી હું રોજ મંદિરે જઈને જમીશ, આ તકલીફ દૂર થઈ જાય પછી પૂજા ભરાવી પછી છોડીશ, રોજ નિષ્કલંકીના શોધકવચનો પાઠ કરીશ, આ મારું કામ થઈ જશે. તરી સમજો કે પ્રેરણાપીઠ દર્શન કરીને પછી છોડીશ, આ કામ થઈ જશે તો પગપાળે પ્રેરણાપીઠ જઈને દર્શન કરીને પછી સમજો કે આ ટેક છોડીશ. બધા ટેક લો ને. પણ આપણે મોટામાં મોટી તકલીફ આ ધક્કા ખાતા ખાતા હજી થક્યા નથી. 4 યુગ ગયા તમને ઢૂંઢતા હજુએ ના આવ્યો છે. પણ અથર્વવેદને વાક્ય 400 તો નિવેડા થાશે આણી દે. તો જુગો જુગથી આપણો જીવાત્મા ભટકતો ભટકતો 1,84,ના ફેરા ખાતો ખાતો આજે અહીંયા પહોંચી આવ્યો. એ તકલીફ દેખાય રહી નથી દેખાતી. તો એ તકલીફમાં આપણે બધા આજે આ તકલીફમાં છૂટવા માટે એટલી ટેક લઈ લો કે મારા સદગુરુ મહારાજના વચનથી વિરુદ્ધ નહીં જાઉં તો તમારો બેડો પાર. ક્યાંથી આવ્યો ક્યાં જવાનો? શું તારો વિચાર છે? સમજીને સદગુરુને સેવો તો મુક્તિ તણા દાતાર છે. તો સરળ હે. બસ આટલી ખાલી હું એના કયામાં રહીશ, બસ એનાથી વિરુદ્ધ રહી જાઉં, એની જવાબદારી. કેટલું સરળ બતાય. સરળ હે કે અઘરું હે? છે તો સરળ પણ હારું મન કરવા નથી દેતું. રોલો તો બધો મનનો હે. મન નાટક કરાવી નહીં બધું. પણ મન કેનું? આપણું કે બીજાનું? બીજાનું મન હે. બીજાના મનને આપણે કાંઈ નહીં, આપણા મન ઉપર સમજો કે જે કરવું એ કરવાનું. બીજાના મન જે કરતો હોય તે કરવા દઈએ. એના કર્મ એને મુબારક. એનું મન જે ઊંધું કરે હામું કરે એ આપને નડનારું નથી. પણ આપણું મન જે કરશે એ આપને ભોગવવું પડશે. ને આપણા મનને સંયમમાં લઈ આવવું હશે તો જ્ઞાન રૂપી સમજો ઇન્દ્રિય ઉપર સંયમ આવશે તો જ સમજી લો કે આપણું મન કંટ્રોલમાં રહેશે. એટલે નિયમમાં જો મન આવી ગયું તો પછી નિયમમાં આવી જાય, થોડાક દી તોફાન કરે પછી સમજો સીધું થઈને છૂટકો હોય ને જાય ક્યાં? 100% સીધું થઈ જાય. બાળકને આપણે એમ જો કાંઈ ખોટું સાચું કરે તો સમજાવો કે ન સમજાવો? બાળક ઘણા હોય, બાળક હોય ને ભણવા જતા હોય, સ્વભાવ બધાના હરખા ન હોય. હવે સમજી લો કે બાળક કોઈની સમજી લો કે પેન કે કાંઈક લઈ આવે અને જો એને કહો મારો દીકરો તો કેવો હોશિયાર હો કે ગમે ત્યારે પેનનો ખર્ચો કરાવતો નથી આ, તો એની ટેવ બગડે કે ન બગડે? દિવસે દિવસે ટેવ બગડતી જાય. હમણાં પેનથી પતે પછી મોટા મોટા પરાક્રમો કરે મોટો થઈ. સમજાવે ને મારી ભાષા? અને એમ લો કે એને તે જ એમ લો કે કહી દેવા જો બેટા આપણે એ ન લઈ આવવા બીજાનું, આપણા હકનું હોય. તને કે ખપતું તો અમને કહેજે, લઈ દેશું. જા બીજાનું પાછું દી આવ. ભગવાન આપણા ઉપર નારાજ થાય. આપણે એમ લોકો ચોરી કરી તો દંડ પડે, પછી ભગવાન સજા કરે, નરકમાં જવું પડે. આમ એકવાર કહી દો તો છોરું બીજી વાર લઈ આવે ખરું? ના. તો મનને પણ આપણે એમ જ સમજાવવાનું હોય કે આ શાસ્ત્રોથી વિરુદ્ધ. જ્યારે રોજ શાસ્ત્રનું જ્ઞાન રોજ જોઈએ. એટલા તો કીધું કે રોજ મનને જ્ઞાન જોઈશે. જો મનને રોજ જ્ઞાન મળશે ને તો વાંધો નહીં આવે. આગળના કડવામાં એ જ કીધું હોય કે કૂડ કપટ સર્વે નાખો કાઢી, અમીરસ પી નિશાની લ્યો દાડી. કૂડ કપટ, આ કપટ કહેવાય, કૂડ કહેવાય. જો એને પ્રોત્સાહન મળે, બાળક ભૂલ કરે ને પ્રોત્સાહન મળે તો એની ભૂલું વધતી જ જાય. ભૂલું વધતું જાય, દિવસે દિવસે ભૂલું વધવાની. પણ એ બાળકને જો ત્યાં બ્રેક મારવામાં આવે તો સુધરી જાય ને. એને સમજાવીએ તો પ્રેમથી સમજાવો તો બીજી વાર ભૂલ ન કરે. તો એમ આપણું મન ભૂલ કરતું હોય તો એને પણ પ્રેમથી કહી દો, આમ કરશું તો આપણને ભવિષ્યમાં નરકમાં જવું પડશે, આપણી અધોગતિ થશે. આવું કદી વિચારી ના. જ્યારે કર્મ કરીએ તો અહીંયા જગતનું સુખ, જગતના ભોગ, જગતનો લાભ દેખાય. જગતનું બધું લાભ દેખાય. આપને જગતનો લાભ જોઈ અને કૂડ કપટ બધું હાકલ્યા રાખી રાખે.
પણ જ્યારે સમજો જગતપતિ અને જશું ને તો હું એના સીસી કેમેરામાં જોશે બધું. હું તો બધું જોયેલું જ પડ્યું અહીં, બધું જોયા જ રાખેલું બેઠો બેઠો. તો જગતપતિ કને કાંઈ છૂપવું નથી. તઈ પછી દંડ પડશે, તઈ સજા પડશે. તો કૂડ કપટ સર્વે નાખો કાઢી. તો કૂડ કપટ સમજી લો હોય મનના, જેમ બાળકને સમજાવીએ ને પછી બીજી વાર જો વ્યવસ્થિત સમજાવવામાં આવે તો બીજી વાર ખોટું કરે નહીં. એમ મનને સમજાવવા માટે કહેરા કે અમીરસ પી નિશાની લો દાળી. અમીરસ પીવો રોજ ને નિશાની લો દાળી. તો અમીરસ બધા પીવો. અમીરસ એટલે જ્ઞાન રસ. જ્ઞાન રસ પીવો. અને નિશાની એટલે પ્રેમથી, ને દાળી એટલે રોજ. રોજ પ્રેમથી તમે જ્ઞાન રસ પીશો તો ધીરે 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 તમારા મનના કૂડ કપટ દૂર થશે. પણ પીવો કેવું? પ્રેમથી પીવો. હા, બધા બેઠા, આમે બેઠા. આ ઘરમાં એક જણાને ભાવ હોય તો એક જણું ચાલુ કરી નાખે ટેપ, પછી બધા સાંભળે પણ બેઠા. એમાં હોય ને, પણ પ્રેમથી, રોજ પ્રેમથી જ્ઞાન રસ પીવો એટલે તમારા મનને ફેરો આવશે. તમારા મન પોતે મન કહેશે કે હવે જો આમ કરીશ તો મારું આ થશે. યમ યાતનાને એના એવા બધા સમજો કે તમે પુસ્તકો વાંચો. યમ યાત્રાની અંદર કેવું દીધું હોય કે જો જીવ આત્મા આવું કરશે તો એને આવી સજા ભોગવવી પડશે. જીવાત્મા જો આમ વ્યસન કરશે તો આવું કરવું પડશે, આવું કરશે તો આવું કરવું પડશે, આગુ પાછું કરશે તો આવું કરવું પડશે. યમ યાતનામાં બધું બતાવેલું. યમ યાતનાના સારા પુસ્તકો વાંચો, એને જુઓ. રવજી બાપે તુમાં વિગોડીમાં ફોટા બનાવ્યા યમ યાતનાને બનાવ્યા ને બાપા. આમ કરશો તો યમદૂતો આવશે, આવા મોટા મોટા દાંત વાળાને, અને સમજો કે આમ અણીદાર હથિયારો અને કાંટાવાળા હથિયારો આવા બધા લઈને આવશે. યમપુરીમાં ન જવું પડે તો આવું જો બધું સમજો ના, આ કરાય નહીં. મનને હે ને, મન પણ બીક વગર સીધું નથી હાલતું. માણસને એમ બધાને બીક ખપે, બીક હોય તો સીધું હાલે, પણ બીક રહેતી જ નથી ને. તો હમણાં કોણ કેવા વાળું? યલસા કરણભાઈ પછી જે થના હમણાં તો ક્યાં પોતાતા આપે યમપુરીની યાદના. તો મનને આપણે અત્યારે માણને એવું થઈ ગયું કે આ બધું ભૂલી ગયા, બીક નથી કે નહીં. અમે એવા રિયલ દાખલા, રિયલ એવા એક તમે એ બધા અખર બેઠા હોય અખર. એક માતા, આ તો મારે તો અખર જ કહેવું પડે ને સારું. તમારા કંઈક રોટલા ખાવાનો વારું આવે તો પછી એમને ફોન કરું તો કે અમે ઘરે નથી એમ કહી દો. સાચી વાત હે ને? આપણે તો વખાણ કરવામાં શું જાય? તમે અખરો, બાકી તમને તો ખબર જ ને કેવા હોય. હા, આપણે કે ડેડ ને ડેડ થોડું કહેવાતું હોય. નકર તો રોટલા વગર રહીએ અમે ક્યાંક ગયા તો. સાચી વાત હો, તમને ખરેખર આમ કહી દઈ તો તમે હો જ આવા આમ જ કરો, બરાબર નથી આમ તેમ. મારા જ આવે ને આમ હામ આવે ને તો ટાળો દઈ જાય. હા, એકાદું કોક હોય હિંમત વાળું એ હાલ્યું આવે હામું, બાકી બધા બીજા તો ટાળો દે ગણાય. તો એ આપણે કાલે વાત થઈ હતી ને જે કે પુંડલિકની, તો કે માવતરની સેવા કરવી ખપે આમ તેમ. મેં કીધું કે માવતરની સેવા કરશું તો છોરા તો બધું જુવેરા, છોરા જુવેરા. તો હમણાં આમ જો તમે જેવું કરશો ને એવું તમારા છોરા કરશે, તમારા વહુ દીકરાને. એક માતાજી અમને ખબર હે કે અમારા સમજી લો કે અમારાથી પાકા નીકળશે, અમારી તો પૂછા નહીં જ કરે. એને શું કરવું? કે અમારા છોરા તમારી પૂછા નહીં જ કરે, બોરથી નક્કી કરી બેઠા. આવાય માણ નડે ખબર હે આપણે હમણાં આપે આવું કરી રહ્યા હતા, આપણાથી હવા થનારા એ નક્કી છે. એટલે સમજીને કરજો. તો કૂડ કપટ સર્વે નાખો કાઢી, અમીરસ જ્ઞાન રસ પીવો અને બાળકોને પણ જ્ઞાન આપો. એ સત્પનના સ્વરૂપની અંદર પણ કીધું હે. સત્પનના સ્વરૂપમાં 3 વસ્તુ બતાવીએ: ટેક, પ્રતિજ્ઞા અને નિયમ. આ 3 વસ્તુ બતાવેલી. તો ટેક, પ્રતિજ્ઞા, નિયમ જે બતાવેલું હોય તો એમાં ટેક પહોંચાડે ઠેઠ. તો ટેક પહેલી એ જ લઈ લો કે આપણે સદગુના વચને હાલવું તો બધું આવી જશે. એમાં એના વચને હાલો તેમાં જે 3 મુદ્દા, 5 મુદ્દા બતાવ્યા: સત્ય, પુરુષાર્થ, પ્રેમ, સમાન માનવ, સમા. આ 5 મુદ્દા એમાં આવી જશે. ને પ્રતિજ્ઞા લેવાનું કીધું હોય એમાં પાછું બધું આવી જાય. સત્પના સર્વ નિયમનું સેવન કરવું એટલે પાલન કરવું, અને બાળકોને સત્પનની કેળવણી આપવી એટલે જ્ઞાન આપવા, સંસ્કાર આપવા. એ નાનપણથી આપો તો સમજો ફાયદો કેટલો ખબર. એનું જીવન સફળ થાય ને આપણું ગઢ પણ સફળ થાય.
નકો ગટપણમાં પછી પૂછા ન કર્યો, બાળકમાં સંસ્કાર ન હોય બાળકોમાં, તઈ ખબર પડે છોરા અમારી પૂછા નથી કરતા, ક્યાંથી કરે, નાનકડા તો ધ્યાન તમે દીધું નથી, વાંક તો તમારો છે. હકીકત કે નહીં, મોટા થાય તો અહીંયા આપણે કહીએ રિઝલ્ટ ખપેરું, પણ રિઝલ્ટ મેળવવું હોય તો એના માટે મહેનત કરવી પડે ને. જેવું રિઝલ્ટ, જેવી મહેનત કરો એવું રિઝલ્ટ મળે. મહેનત ન કરવી હોય રિઝલ્ટ સારું જોઈએ એ તો નથી જ આવવાનું. તો હમણાંથી બાળકોને કેમ સંસ્કારી બનાવવા એના માટે પણ માવતરની જવાબદારી આવે. તો બાળકોમાં સંસ્કાર હશે તો એ વાંધો નહીં આવે. તો અમીરસ પી નિશાની લો દાઢી, અને આગળ કીધું ઘર થકી ધર્મશાળામાં આવો અને ઉપજાવી ભાવ નિશાની લાવો. ઘર થકી ધર્મશાળામાં આવો એટલે કે મંદિરમાં ક્યાં બી જાઓ ને ઉપજાવી ભાવ નિશાની લાવો. તમે ગમે ત્યાં જાઓ, ધર્મશાળામાં હો, સત્સંગમાં જાઓ, મંદિરમાં જાઓ, પૂજામાં જાઓ, બધું ધર્મશાળા કહેવાય. પણ શું કીધું? ઉપજાવી, ઘરેથી નીકળો એટલે અંદરથી ઉપજાવી ભાવ નિશાની, પ્રેમ જગાડીને જાઓ, પ્રેમથી જાઓ. પ્રેમ વગર જશો તો કાંઈ કામનું નથી. હવે એમ જો ઘણી જગ્યાએ એવું હોય, મંદિરમાં બધે હોય ને હાલત એવી હોય, ભાવ હોય કે ન હોય, સમાજમાં હઈએ ને એટલે વારો લેવો પડે. હા, ભાવ ને પ્રેમ ન હોય, સમાજમાં છઈએ માટે વારો લેવો પડે પૂજાનો. એ પૂજા ફળે ખરી? એ પૂજા ફળે નહીં, એ નાસ્તો થઈ જાય, નાસ્તો. પૂજાનું ફળ મળે નહીં. ત્યાં તમે જાઓ તો ભાવ ઉપજાવી ભાવ નિશાની લાવો. ધર્મ થકી, ઘર થકી, ઘરેથી જ્યારે નીકળો ને તો ભાવ ને પ્રેમથી જાઓ કે આજે અમારો વારો હે તો અમને આજે ભગવાનને પ્રસાદ ધરાવવાનો અમને આજે લાભ મળ્યો હોય એવું અંદરથી એવો ભાવ ખોપે. એવો ભાવ નહીં આજે વારો હે તે જવું પડશે, એમાં ફાયદો ન થાય. વારો હોય ને જવું પડશે એ તો જબરજસ્તી થયું. ઘણા ન હોય, અહીંયા એને તો નહીં જોય, એમાં અહીં આવે નહીં. રોટલા ખાવાય તમારા બધાના, એ તમે બધા મોટા ડોહા એમ જ કર્યો. છોરા ગમે હોય તો વખાણ કરવો પણ મોં આગળ, ગમે હું ઠોસા ભરાય ને તો વખાણ કરે. હાલ ગમે એમ ટાઢો નો ખાવો તો એના હાથનો જ ને. અમારે સમજી લો ખાવા તમારા જ રોટલા ને, જવું ક્યાં? પણ તમે પોતે તો સમજો ને મનથી કે અમે કેમ ખાઈએ, પોતને તો ખબર હે ને. ભજનમાં આવે ને, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો અને મનને મહેતાજી કરીને કામે લગાડજો. આ મનને કામે લગાડો, મહેતાજી કરો, ખબર પડી જશે પોતે આપે કેટલે. મારા કીધેથી નહીં વળે, હું ગમે એટલું કહું તોય આપણે વળતર આવશે નહીં. તો આપણે ઈ કર્યા દે. તો આપણે ગમે એટલું હું કહું એનાથી નહીં પતે, પણ તમારા મનને પૂછો. મન કહેશે, મન જ રમાડેલું, પણ મનને પૂછો, એને મહેતાજી બનાવી દો. ભાઈ હાચે હાચું કેટલા નાટકે પ્રપંચે, તો મન કહેશે હા તું થાય કરી આટલું આટલું ખોટું કરું છું, કે ના કે મન. તો મનને મહેતાજી લગાડી દો. અને આમ કહેવતે ને, હમણાં કાલે બાપે એક વાત કરી હતી ખબર, શંખવાળી. ચોર હોય ને એને જ કામે લગાડી દેવાનું. એટલે એને એટલે મનને સમજો કે ગામમાં એક જગ્યાએ કથા બેઠી, કથા. હવે કથા બેઠી તો કથાની અંદર બધાએ કથામાં જાય, પણ ગામમાં એને એક ભાઈની ચોરી કરવાની આદત. જે ઘરે ન હોય એના ઘરે ધાડ પાડે. હવે આ ગામમાં કથા તો રાખી, બધાનો જીવ ઘરે પડ્યો. હવે જીવ ઘરે પડ્યો, બધા બેઠા હોય, આગેવાનો વિચાર્યો કથા સાંભળો આવે ને, પણ હારા બધાના મન અહીંયા નથી. આ જીવ ક્યાં ગરોડેલો, ક્યાં સરખા શું હે તકલીફ. એ ક્યાં ચોર ને એક કામ કરે, ચોરને જ એક કામ કરી ચોકી હોપી દઈ. તું ચોકી, એ ચોકીનું કામ એને હોપો. એટલે ચોરને ચોકીનું કામ હોપી દો એટલે પછી સમજો કે ચોરી થવાની બીક રહે ખરી, કે ખબર ચોરી થશે મારા માથે જ આવશે. એટલે ચોરને કામ હોપી દો, આપણા મનને જ મહેતાજી બનાવી દો કે નફો નુકસાન થશે તો આવશે તો આપણા માથે. ચોર હોય એને જ કામ હોપી દેવાનું. તો મનને બનાવો મહેતાજી, તો મન પોતે કહેશે કે કેટલું કૂળ હાલેરું, કેટલું સાચું, કેટલું ખોટું, એ સરવાળો હિસાબ બધો કરી દેશે તમને. પછી તમારે નક્કી કરી લેવાનું કેમ કરવું. અને એ પછી સીએ કને જવું પડે, હો ચોપડો લખાઈ જાય પછી. આ બધા વેપારી બેઠા એમ પૂછો, પછી સીએ કને પાસ કરાવો કે ના કરો, સહી એની થાય તો મેળ પડે. હે ઓડિટ કરાવો ને તમે. હા, જયંતિ બાપાને ખબર હોય કઈક સમાજના ચોપડા ઓડિટ કરાવેલા.
તો એ તમને અનુભવે. એમ આપણે મનને મહેતાજી બનાવ્યો. ચોપડા તો આપણે પૂછીએ, પણ પછી એમ લો કે સીએ ક્યાં જવું પડે? કોઈ સંતને જઈને બતાવજો કેટલી કમાણી કરીને કેટલી. તો સમજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માનજો ને મનને મહેતાજી કામે લગાડજો. આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું, કેટલી કમાણી કરી કેટલું છે દેવું, કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો. એવું કરશો તો પછી ઓડિટ કરાવવા તો જવું જ પડશે ક્યાંક. અને ઓડિટ કરાવવા જો નાયજી મહારાજે સદગુરુ મહારાજે ઓડિટ કરાયું, વાલિયા લૂંટારે નારદજી કને ઓડિટ કરાયું, જેસલે તોરલ કને ઓડિટ કરાયું. આપણે પણ ક્યાંક ઓડિટ કરાવી લેજો. પેલા જોજો સીએ બરાબર જ નહીં, સીએ કને ઓડિટ કરાવવું પડશે, બરોબર ને? પછી ભૂલ ચૂક હાકલે હાલશે એમ લાંચ રૂશ્વતથી સહી કરી દે એવો સીએ નહીં હાલે હો પાછો ત્યાં. પછી વળી આગળ સમજો કે વળી પાસે ભૂલ નીકળે તો ઉપાધિ. તો સીએ આટામાં આવે ને પછી તમે આટામાં આવો. ચોપડામાં ગડબડ હોય ને હાસ બધું ઓકે ઓકે કરી દે તો આવે ને ના આવે બાપા? આવે. તો આ બધું જેમ વ્યવહારમાં હે ને એમ જ ધર્મમાં હે. પણ વ્યવહારમાં કદાચ સમજો નભી જાય ઉમાં નભશે નહીં. ફરક આટલો છે. તો મનને મહેતાજી તો ધર્મ ઘર થકી ધર્મશાળામાં આવો, ઉપજાવી ભાવ નિશાની લાવો. તો ઉપજાવી અંદર ભાવ પ્રેમથી તમે અંદરથી તમે ધર્મશાળામાં જાઓ તો તમારું સફળ થશે. જે બી ઘરે સત્સંગમાં જાઓ, ભજનમાં જાઓ, પૂજામાં જાઓ, જે બી કાર્ય સેવા કરો, ધર્મના કાર્ય ગમે કરો, પણ એમાં ભાવથી ને પ્રેમથી કરશો તો એ તમારું કે નફો તો થશે, નહીંતર બધું વ્યર્થ જશે. આગળ સદગુરુએ કીધું શિક્ષાપત્રીમાં કે સંપત ઉપજે તે તમે લાવો અને મુખી સાથે ન કરશો દાવો. સંપત ઉપજે કે જે કંઈ તમારી સંપત્તિ આવે એમાંથી સમજો કે તમે જે ભગવાનનો ધર્માદો કાઢવાનું કીધું. સંપત ઉપજે તેમાં તે તમે લાવો અને મુખી સાથે ન કરશો દાવો. મુખીથી દાવો કરીએ, મુખી પોતે પાડતા નથી ને અમને કહેરા. પાછી એમ હાલે ઘણી જગ્યાએ મુખી તો બધું જેમ હોય મને હાલે પડ્યું ને અમને કે સલાહ દે. પણ આપણે મુખીના ને આપણા કર્મ હૈયારા ખરા? કઈ ના કે ના કર્મ હૈયારા નથી. પરિવારમાં એકમાં ઘરમાં ભેગા રહેતા હોય ને એના કર્મ હૈયારા નથી. બે મણના કર્મ હૈયારા નથી. છોરા છાયાના આપણા કર્મ હૈયારા નથી. કેના હૈયારા નથી? જે જેવું કરશે એ એવું ભોગવશે. તો આપણે સમજી લો કે મુખી શું કરવા એ ન જોવું. મુખી સમજી લો કે શાસ્ત્રનું પણ જે કંઈ કે એ પ્રમાણે એમાંથી સારું સારું ગ્રહણ કરવું. એટલે કે આપણે હંસવૃત્તિ રાખવાની કે સારું હોય બધું લઈ લેવાનું, બાકી સમજી લો કે બીજા એના પોતપોતાના કર્મ પોતે જાણે. અને સંપત ઉપજે તે તમે લાવો કે જે કંઈ સંપત્તિ આવે એમાંથી તમે જે કંઈ એમાંથી ધર્માદુ કને ભગવાન કને લઈ જાઓ એમાંથી પ્રેમથી ભાવથી. તો તમારું સમજી લો કે આગળ કાંઈક ફાયદો થશે. અને જો વાદ વિવાદમાં પડશું તો આપણા ગાંઠનું એવું બધું અંજાવશું. આપણે કેને માનવાનું હોય? મુખી શું કહે નહીં, પણ શાસ્ત્રો શું કહે આપણે શાસ્ત્રનું માનવાનું હોય. બાકી બીજા જે શાસ્ત્રનું માનશે એનું કલ્યાણ થશે. શાસ્ત્રો કયા હો કે ગુરુમુખી હોવી જોઈએ વાણી. ગુરુ મહારાજ એમ કહેતા હો, શ્રીગણદાસ મહારાજ ભજન શીખે ને ઘણા કે નામાવાળું ભજન શીખવાનું, બીજા નહીં શીખવાના. ઢીલા પોચા લોકલ ભજન નહીં શીખવાના. ડમરું વાગે ડમ ડમ ને પછી એવા ભજન આવે ને. હવે બધું માર્કેટમાં એવું હાલી આવે. નામાવાળા કે જે કોઈ મહાપુરુષમાં એમ સિક્કો સહી કરી દીધી હોય, આમ કરશો તો આમ થશે, એ જવાબદારીવાળા ભજન હોય ને એવા શીખજો એમ કહેતા. દાદાજી ખબર હે ને કે જેમાં આમ સાંખ પૂરેલી હોય, જવાબદારી લીધેલી એવા ભજન શીખવાના. તો એ ભજનમાંથી તમારા મનને કંઈક પ્રેરણા મળશે, તમારા મનનું પરિવર્તન થશે. તો એવું તો આપણે એમ દુનિયા શું કરે નહીં, શાસ્ત્રો શું કહેરા, મહાપુરુષનું જ્ઞાન શું કહેવું એ જોવાનું. કોઈનાથી દાવો કરવાથી કાંઈ ફાયદો નથી. તો એના કર્મ એ જાણે, મુખી હોય કે બીજા હોય કે આપણે કે ગમે એ હોય. સિગ્નલ આવી ગયું, અણાર દેખાયો. ભલે લ્યો એટલે પોતા કેટલે પોતા 19 કડવા થયા. આમ હાલશું તો કરશું નહીં બાપા, થોડીક સ્પીડ વધારવી પડશે. વાંય રોકાશો પૂરું કર્યું દેવાની તો થોડીક સ્પીડ વધારતા જશું. શું નકો ત્યાં 19 પોતા 4 થઈ ગયા.
હવે દી રહ્યા હાથમાં 7 દી રહ્યા, હજી તો 81 કરવા બાકી છે. ભલે લો એ કરી લેશું, મારો વાલો કરશે સારું. હવે થોડું કીધું એ જાદુ કરી જાણજો, અને આપણે આ જે કંઈ વાણી છે ને એ તો મારા વાલાની, આપણે તો ખાલી નિમિત્ત માત્ર અહીં. એટલે મારું નથી કયું કરવાનું, મારા વાલાનું કયું કરવાનું હે. એનું કયું કરશો તો મારો વાલો બધાને તારી લેશે, અને પરમાત્મા સબકા મંગલ કરે, સૌનું મંગલ કરે, સૌનું કલ્યાણ કરે, એવી પરમ કૃપાળ પરમાત્માને પ્રાર્થના. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. આજ કે આનંદ કી જય.